જય માતાજી સૌને. પરિશ્રમથી પ્રગતિ સુધી ની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 2078 નું વર્ષ નવું ચાલુ થયું. નવા વર્ષની આપ સૌને સૌપ્રથમ ખૂબ 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 શુભકામના, નૂતન વર્ષાભિનંદન. પરિશ્રમથી પ્રગતિ સુધી નો અમને જે વિચાર અમારામાં મૂક્યો, અમને વિચારની રજૂઆત કરી, એ જ આજના આપણા મહાનુભાવ છે. મહાનુભાવની ઓળખ કરતા પહેલા એ મહાનુભાવની સાથે લાઈવ ચર્ચા જે કરવાના છે તે એમનો પરિચય પહેલા આપી દઉં. તો આજે આપણે જે લાઈવ ચર્ચા કરવા જઈ રહ્યા છે તે શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે SDCB બેંક મૂડીમાં મહત્વની જવાબદારી સંભાળે છે. તેમની સાથે તે માઇન્ડ ટ્રેનર પણ છે અને માઇન્ડ ટ્રેનરની સાથે તે ખૂબ સારા લેખિકા પણ છે.
અને તે જેમની આપણે લાઈવ માં વેબિનાર ની અંદર જે આપણા સમાજને એક ગૌરવવંતું એક મોરપીંછમાં એક અલગ પીછું જે ઉમેરો કર્યો હોય અને જે ગૌરવવંતા એવા માનનીય શ્રી કિશોરસિંહજી ઝાલા કે જેમને પરિચય બહુ નાની ઉંમરમાં એક એવડા મોટા ઉદ્યોગપતિ અને પાવર ટ્રેક ના ચેરમેન શ્રી, તો આજે આપણે કિશોરસિંહજી હાજી કિશોરસિંહજી ની સાથે લાઈવ વેબિનાર यस मित्तलबा जी कदाच साहेब नो नेटवर्क नहीं जी जी वेलकम ऑल ऑफ यू परिश्रम थी प्रगति सुधी आ कार्यक्रम नो परिचय बापू साहेब आपी रह्या छे। थैंक यू बापू साहेब, कंटिन्यू बापू साहेब। जी પાણીના પાઉચ અને દરરોજ સવારે છાપાઓ ઘરે ઘરે દેવા જવા, મિત્રો પાસેથી પુસ્તકો લઈ અને અભ્યાસ કરવો અને તેમાંથી હાલમાં જે અત્યારે તેમનો જે ટર્નઓવર આપણે સાંભળીએ ને તો ઉનાળામાં પણ ઠંડી લાગે, 60 કરોડનું ટર્નઓવર તેમનું છે અને એ પ્રગતિ એમને કેવી રીતે કરી, એ કેટલા કેટલા સંઘર્ષોમાંથી પસાર થયા, કેટલી કેટલી મુસીબતો આવી, તો આ બધાની ચર્ચા આપણે કિશોરસિંહના સ્વમુખે જ સાંભળીશું અને મિત્તલબા પરમાર આપણે ત્યાં કિશોરસિંહની મુલાકાત કરવા જઈ રહ્યા છે, તો જય માતાજી મિત્તલબા। थैंक यू सो मच बापू साहेब, आप सौનું हार्दिक स्वागत છે। હેપી ન્યુ યર ઓલ ઓફ યુ અને થેન્ક યુ સો મચ બધાને આ કાર્યક્રમમાં જોડાવા બદલ અને પરિશ્રમથી પ્રગતિ સુધી આ કાર્યક્રમ લાવવા પાછળનો હેતુ શું છે। આ કાર્યક્રમ એટલા માટે લાવવામાં આવ્યો છે કે સમાજના એવા રત્નો કે જેને શૂન્યમાંથી સર્જન કરેલું છે એ કેવી રીતને પોતાના સફળતાના શિખરે પહોંચ્યા છે। ઘણા બધા યુવા વર્ગો અત્યારે હતાશ થઈ જતા હોય છે, નાની વાતમાં ડિપ્રેશનમાં આવી જતા હોય છે। શું કોઈ પણ બિઝનેસમેન, પોલિટિશિયન કે સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિને ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવ્યા જ નહીં હોય? એ લોકો નિરાશ નથી થયા, એમણે કેવી કેવી વસ્તુઓમાંથી ઇનોવેટિવ આઈડિયાઝ મળ્યા છે। આ બધું જ અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓ દ્વારા અત્યારની જનરેશન સુધી પોઝિટિવ થોટ્સ મળી શકે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન અમે કર્યું છે। થેન્ક યુ સો મચ ગોહિલ સાહેબ। જયદેવસિંહ ગોહિલ સાહેબ એક સામાજિક કાર્યકર છે અને એવા વ્યક્તિ કે જેને હોદ્દા કે સ્ટેજની કે નામની બિલકુલ અપેક્ષા નથી, ફક્ત સેવાકીય પ્રવૃત્તિમાં રસ છે। અને જ્યારે અમે આ પ્રોગ્રામ વિશે વાત કરી ત્યારે એમણે કીધું કે હા તમે કરો, ટેકનિકલ બધું જ અમે હેન્ડલ કરશું અને અત્યાર સુધીમાં બધું જ ટેકનિકલ ઇસ્યુ અને ટેકનિકલ જયદેવસિંહ ગોહિલ બાપુ સંભાળે છે। તો આપ સૌના વતી અને અમારા કાર્યક્રમ વતી આપનો ખૂબ ખૂબ આભાર અને કિશોરસિંહભાઈ વેલકમ ટુ પરિશ્રમથી પ્રગતિ સુધી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને થેન્ક યુ સો મચ આપના બિઝી શેડ્યુલ વચ્ચે યુવા જનરેશનને આપ પ્રેરણા આપી શકો એટલા માટે આપે સમય નીકાળ્યો। ફર્સ્ટ ક્વેશ્ચન એ છે આપના માટે કે બિઝનેસની ડેફિનેશન આપના મત મુજબ શું છે? આપ એક્સપર્ટ બિઝનેસમેન કહેવાઓ છો। બિઝનેસ એટલે પેલા બિઝનેસની ડેફિનેશન મારા મત મુજબ શું છે અને બિઝનેસની કોમન ડેફિનેશન શું હોય? જી જી બિઝનેસ એટલે શું? જી બિઝનેસ એટલે ખાલી અર્નિંગ એ બિઝનેસ નથી, ખાલી પૈસો કમાવો એ બિઝનેસ નથી, ખાલી કોઈ પ્રોડક્ટ ને બ્રાન્ડ કરીને વેચવી એ બિઝનેસ નથી, મેક્સિમમ અર્નિંગ વિથ મેક્સિમમ હેપીનેસ એ બિઝનેસની ડેફિનેશન છે। અને બિઝનેસ કરવા માટે લેસ એફર્ટ્સ મોર ફન, લેસ એફર્ટ્સ મોર ફન એટલે કે ઓછા પ્રયત્નોથી વધુ સફળતા મળે એ મારી બિઝનેસની વ્યાખ્યા છે।
જી. અને એવું પણ સાંભળ્યું છે કે આપ જોબ કરતા હતા અને અચાનક જોબ આપણે છોડી દીધી, એનું રીઝન? હું ડિટેલમાં કહું ને શરૂઆતથી. જી 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 શ્યોર શ્યોર, આરામથી. હા, જો આજે ઘણા જ બધા લગભગ બધાને જ હું જોડાયા છે એમને બધાને ઓળખું છું, બધાને નામથી બોલાવી શકું છું. જયપાલસિંહ, પછી ભાભી સાહેબ કહો કે દીદી કહો એ મને નથી ખબર. બધા જ ખાસ તો આપણે નાડાબેડ ગયા હતા ત્યારે જયપાલસિંહ આપણે ફોટો ખેંચતા હતા ને આ આઈડિયા આવ્યા હતા. અને મિત્તલભાઈ સિક્સર ને જે કહેવાય ને બાઉન્ડ્રી ઉપર જે બોલ જતો હતો એને કેચ કરીને આખા પ્રોગ્રામને એક ખાલી હું એટલું જ બોલ્યો, મિત્તલભાઈ તમારી સ્પીચ બહુ સારી છે અને તમે બધાને મોટિવેશન સ્પીચ સારી આપો છો, તો તમારા આ સ્પીચનો ઉપયોગ કરીને કોઈ સારા ફંક્શન કરો જેથી કરીને આ આખું એક બધાને પ્લેટફોર્મ મળે. અને નાડાબેડમાં મેં આટલું જ કીધું હતું. અને મિત્તલભાઈ આ બીજો એપિસોડ, પેલો એપિસોડ આપણે તો કઈ જ ના કહેવાય, સૌથી મોટું જે એક્ઝામ્પલ લેવું હોય તો દશરથ બાબાનું. ખબર નથી મને દશરથ બાબા જોડાયેલા છે કે નહીં, એમની તબિયત બરાબર નહોતી એટલે. દશરથ બાબાએ જે કર્યું છે ને એ આપણે બધાએ શીખવાનું છે. અને પેલા એપિસોડમાં દશરથ બાબા હતા. તો બિઝનેસની ડેફિનેશન અહીંયાથી ચાલુ કરાય કે તમારી પાસે 1 રૂપિયો હોય અને 1 લાખ રૂપિયા આપવાની તાકાત હોય તો બિઝનેસ મોટો થાય. એ દશરથ બાબા પાસેથી શીખા છીએ. અને ડોક્ટર સાહેબ પાસેથી એવું શીખા કે કંઈ પણ ન હોય, કંઈ પણ, અને છતાં બહુ મોટું કરી શકાય, એ ડોક્ટર સાહેબ પાસેથી શીખા છીએ. અને બિઝનેસની ડેફિનેશન કઈ રીતે હોય, બિઝનેસમાં શું કામ આવ્યા, બિઝનેસના આવવાનું કારણ શું, આપણે દરેક આપણા સમાજની અંદર, ખાસ આપણા સમાજ એટલે બધા જ આમાં જોડાયા હશે, પણ આપણે એવું નથી કે ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે ભાઈ રાજપૂત સમાજ એટલે બિઝનેસ એના માટે નથી હોતું. ગવર્મેન્ટની જેબ હોય, જોબ લેવી, જોબ કરવી, આવું બધું હોતું હોય છે. હું તો મારા ફાધર એકદમ નાના હતા, મતલબ હું નાનો હતો ને ફાધર એક્સપાયર થઈ ગયા હતા. મેં પપ્પાને જોયા બી નથી. અને હું 5 વર્ષનો હતો ને પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. અમે 2 ભાઈઓ છીએ અને મમ્મીએ અમને મોટા કરી અને ભણાવ્યા. હું આખી સ્ટોરી તો નથી કહેતો, પણ એ ભણાવવામાં એટલું જ ખાલી એક ઇનપુટ્સ આપીએ કે ઘણીવાર આપણે એવું થતું હોય છે કે ભાઈ મમ્મી પપ્પા અથવા તો પપ્પા એમની ઘણી બધી ખેતી વેચી, જમીનો વેચી અને ભણાવતા હોય છે, છતાં છેલ્લે એમ કે મારા પપ્પાએ મારા માટે કાંઈ નથી કર્યું. ઘણા આવા એક્સક્યુઝ બી મળતા હોય છે. તો મારી પાસે તો એવું હતું કે ભાઈ ભણવાના બી પૈસા નહોતા. અને 10th માં હું ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવ્યો. 10મા ધોરણમાં હું ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવ્યા પછી સુરેન્દ્રનગર થી અમદાવાદ જવાનું ભાડું મને યાદ છે ત્યારે લગભગ 1993માં લગભગ 15 રૂપિયા ભાડું હતું. એ બી જવાનું ભાડું નહોતું. અને ત્યારે મેં ડિપ્લોમા એડમિશન લીધેલું. અને મને ડિપ્લોમામાં એડમિશન લેવા માટે એક સુધીરભાઈ દવે કરીને છે, એનો સન મારી સાથે ભણતો, એમને હેલ્પ કરેલી. અને ત્યારે હું એમના ઘરે ન્યૂઝપેપર નાખતો, છાપું નાખતો. અને એ ટાઈમે આપણા સમાજના ટીપી ઝાલા સાહેબ છે, ટેમ્બા ઝાલા, જેને આપણે મતલબ અમે ટીપી ઝાલા સાહેબ તરીકે ઓળખીએ છીએ, કમાલપરના છે. અને એ કમાલપરના ટીપી ઝાલા સાહેબને સુધીરભાઈ એવું કીધું કે તમારા સમાજનો દીકરો છે, એને સારા એવા પર્સન્ટેજ. આ સ્ટોરી હું એટલા માટે કહું છું કે આમાં ઘણા લોકો એવા જોઈન થયેલા હશે કે એને એવું હશે કે ભાઈ ભણતર વગર કે પૈસા વગર બિઝનેસ કેમ થાય. કોઈ ગાઈડલાઈન આપવા વાળું ન હોય તો બી ગાઈડલાઈન કઈ રીતે લેવાય અને કઈ રીતે આગળ વધાય. એટલા માટે કોઈ મારી પ્રસિદ્ધિ માટે કે મારા પેલા માટે આપણે આ સ્ટોરી નથી કહેતા, પણ એક બધાને પેલું થઈ શકે એટલે મોટિવેટ કરી શકાય એટલા માટે સુધીરભાઈએ ટેમ્બા ઝાલા સાહેબને કીધેલું. અને ટેમ્બા ઝાલા સાહેબે મને એવું કીધું હતું કે તમે ડિપ્લોમામાં એડમિશન લઈ લો. એમના મોટા ભાઈ અમેરિકા હતા, નિર્મળસિંહ ઝાલા, જે હાલ બી અમેરિકા છે. અને એમને મને ડિપ્લોમા કરવા માટેનો જે કઈ ખર્ચો, મારો ડિપ્લોમા કરવાનો ખર્ચો થયો હતો, એ ટોટલ એક્સપેન્સ એમને આજ સુધી મેં જોયા નથી. જેમને મને ભણવાની એક્સપેન્સ આપ્યો એમને મેં હજી સુધી જોયા નથી. અને એમને મારા સિવાય બી આપણા લીમડી છાત્રાલયની અંદર બી બહુ બધાને કરેલા છે. કહેવાનો મતલબ આમાં જેટલા બી લોકો મોટા મોટા છે, દર્શનસિંહ સાહેબ છે, હું છું, આવા જે કોઈ પણ આપણી પાસે નાનો કોઈ માણસ ભણવાની સગવડતા નથી, તો આપણા 4000 રૂપિયા બી એની આવનારી પેઢી માટે બહુ મોટી એક ફાઉન્ડેશન બની જાય છે. મેં આખું ડિપ્લોમા 4132 રૂપિયામાં પૂરું કર્યું હતું. અને ટોટલ પેન્સિલ કેટલી વાપરી, કેટલા ઇરેઝર વાપરા, કેટલા, એ બધાની આખી હિસાબ હતી. અને ડિપ્લોમામાં બી હું ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવી.
અને મારી 1:30 વાગે એક્ઝામ પૂરી થઈ ગઈ હતી અને હું 2:30 વાગે નોકરીએ લાગી ગયો હતો. પન્નામાં સ્વિચ કરીને છે જી અને મારો પગાર માત્ર 600 રૂપિયા હતો, એટલે કે બસ દરરોજના 20 રૂપિયા. એટલે અત્યારના એન્જિનિયરને મારી ખાસ સલાહ, ઘણીવાર અમારે ત્યાં એન્જિનિયર વિઝિટ ઇન્ટરવ્યુ દેવા આવે એટલે આપણે પૂછીએ ને કે કેટલો પગાર જોઈએ છે, તો એમ કે 20,000 25,000. તો સ્ટાર્ટિંગના જોબમાં ક્યારેય તમારે સેલેરી પૂછવી નહીં, માત્ર ને માત્ર તમને કામ કરવાનો જો અવસર મળે છે એ જ મહત્વનું હોય છે. એટલે હું સ્ટાર્ટિંગ જોબ મેં મારી 20 રૂપિયાથી સ્ટાર્ટ કરેલી. 1:30 વાગે મારી એક્ઝામ પૂરી થઈ ગઈ હતી અને 2:30 વાગે મેં જોબ સ્ટાર્ટ કરી દીધેલી. અને બિઝનેસનો જે મિત્તલભાઈ મને પૂછ્યો કે બિઝનેસનો વિચાર ક્યારથી આવ્યો, તો હું સ્ટડી કરતો હતો ત્યારથી જ મને બિઝનેસ ગમતો હતો. હું જ્યારે 8મા ધોરણમાં હેલો હા જી 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 હેલો હા જી હેલો મારો અવાજ આવે છે? હા જી આવે છે હા, આવે આપણો છે અવાજ આવે છે. અને જી. બિઝનેસ કરતો હતો ત્યાં હું સ્ટડી કરતો હતો ત્યારથી જ મને બિઝનેસનો ઇન્ટરેસ્ટ હતો. હું 8મા ધોરણમાં હતો ત્યારે મેં ચાની લારી બનાવેલી હતી. હું 9મા ધોરણમાં હતો ત્યારે મેં મકાનની દલાલી કરતો હતો. ઓહ 9મા ધોરણમાં. અને મને મકાન મેં લીધું હતું, એક નરિયાવાળું મકાન, જેની કિંમત માત્ર 15,000 કિંમત હતી. કેટલી? 15,000 15,000 મકાનની કિંમત હતી. મારી પાસે 8,000 રૂપિયા હતા. 4,000 મારા દાદીમાએ આપ્યા અને 3,000 રૂપિયા દલાલીમાં વડાવ્યા હતા. ઓહો જી જી અને બિઝનેસ ના કહેવાનો મતલબ જી ત્યારથી બિઝનેસનો ઇન્ટરેસ્ટ હતો. પછી ડિપ્લોમા પૂરું કરીને હું આમાં જોબે લાગ્યો. પછી તરત ને તરત મને મરડિયા કેમિકલ, જે અમારું સુરેન્દ્રનગર મરડિયા કેમિકલ, એ ટાઈમે આપણું મૂડી પાસે મરડિયા કેમિકલ સારું હતું અને એમાં મને 4,890 રૂપિયામાં જોબ મળી. અને મેં મરડિયા કેમિકલમાં નાઇટ શિફ્ટ એ રીતે અમે જોબમાં જતા. રાત્રે 4 વાગે ઉઠી અને બસ અમને લેવા આવતી. મરડિયા કેમિકલમાં મેં 1.5 વર્ષ જોબ કરી. પછી એના પછી હું મરડિયા કેમિકલમાં હું નોકરી કરતા કરતા બિઝનેસ કરતો. બહારના લોકો અહીંયા આવતા તો એને મકાન ભાડે અપાવતો, બહારના લોકોને મકાન રહેવા માટે પછી એમના રિઝર્વેશન કરાવી આપતો, એમના છોકરાઓને એડમિશન કરાવી આપતો. એટલે મને પહેલાથી બિઝનેસનો તો ઇન્ટરેસ્ટ હતો જ. એના પછી મને મરડિયા કેમિકલ જેવો જ પ્રોડક્ટ ભાવનગરની અંદર નિરમા બન્યું, નિરમા લિમિટેડ, કાળા તળાવ. નિરમામાં હું જોબમાં લાગ્યો. ત્યાં મારો 4,800 સેલેરી હતો. ત્યાંથી મારો સેલેરી 12,000 થયો. એટલે જમ્પ 50% જમ્પ આપણે કહીએ છીએ ને કે બિઝનેસ ની અંદર કેટલા ટકા જમ્પ મળે તો આપણે જોબ ચેન્જ કરાય. પ્રાઇવેટ વાળા, ગવર્મેન્ટ વાળા તો પ્લાસ્ટિકની ખુરશી આડે ઘોડાને બાંધી દઈને કેમ આપણે એમ કઈ ઘોડાએ મને બાંધી દીધો છે, એમ આપણે બંધાઈ જતા હોય છે. એટલે ગવર્મેન્ટની જોબ કરીએ છીએ ને એ તો બહુ મોટું, જિંદગીનું બહુ મોટું. એમને હું ડેપ્રિસિએશન નથી કહેતો, એવું કોઈ મારા ખરાબ વિચારો નથી કહેતો, પણ ઘણીવાર બિઝનેસ થી આપણે જોડાઈ જતા હોય છે ખોટી રીતે. નિરમામાં જોબ કરી. એ પછી મેં જ્યોતિ લિમિટેડ બરોડામાં જોઈન કરી અને જ્યોતિ લિમિટેડ બરોડામાં મેં જોબ કરતા કરતા હું જ્યોતિ લિમિટેડ સમા જ્યોતિ કોલોનીમાં રહેતો હતો. હેલો હા જી જી આપનો અવાજ આવે છે, ક્લિયર છે. જ્યોતિ કોલોનીમાં. અને સૌથી મોટો આ એક શીખવા જેવી વાત છે કે મને જ્યોતિ લિમિટેડમાં જોબ મળી અને મને બેંગ્લોર પોસ્ટિંગ કરેલું મારું દેવેગૌડાના ગામમાં, હોલી નરસિંહપુરા. અને ત્યાં મને કન્નડ બી બોલતા નહોતું આવડતું. અને એ ટાઈમે મારા મેરેજ થઈને, મારા મેરેજને માત્ર થોડો ટાઈમ થયો અને હું જતો રહ્યો હતો અને ધરતીકંપ થયો હતો. અને ધરતીકંપ વખતે બી મને રજા નહોતી આપી. દશરથ બાબા હોય તો ખાસ સાંભળે અને રુદ્ર હોય તો ખાસ, મને દેખાતું નથી આમાં. મને ધરતીકંપ વખતે બી રજા નહોતી આપી. અને હું ત્યારે ટીવી કે મોબાઈલ કે આવું કઈ હતું નહીં. પણ અમારા જ્યોતિ લિમિટેડના ડાયરેક્ટર રાહુલભાઈ કરીને હતા, રાહુલ અમીન. એને મારા આખા ફેમિલીને હેલો જી ક્લિયર છે, આપો ક્લિયર છે જી. મારા આખા ફેમિલીને ધરતીકંપ થયો ત્યારે મારા વાઈફ, દેવ સાવ નાનો હતો, બા, આ બધા અમે એક નાના એવા મકાનમાં રહેતા હતા. અને એ બધા ધરતીકંપમાં બહાર આવી ગયા. અને પછી રાતોરાત મારા સુરેન્દ્રનગરનો બધો જ સામાન વડોદરામાં સમા એરિયા કરીને છે, નવચેતના કે એવી કઈક સ્કૂલની નામ બાજુમાં જ્યોતિ કોલોની છે, ત્યાં મને શિફ્ટ કર્યો હતો. અને ધરતીકંપ થયો પછી 1 વર્ષે મેં મારા મમ્મીને, મારા સનને અને મારા વાઈફને, આ બધાને મેં જોયા. કહેવાનો મતલબ આ સ્ટોરી હું એટલા માટે કહું છું કે આપણને ખાલી આપણા મિસિસને કાંટો લાગે અથવા તો આપણા ઘરને કોકને તાવ આવે ને તો આપણે નોકરી છોડીને, રજા છોડીને લઈને આવતા રહીએ છીએ, કેવા બી રોકાતા નથી. એટલે ત્યારે બી મને એવું પછી
એ જ્યોતિની નોકરી છોડી અને હું વાપીમાં બાયર ક્રોપ સાયન્સમાં લાગ્યો. બાયર ક્રોપ સાયન્સ કરીને બહુ મોટી કંપની છે, કદાચ મતલબ મલ્ટીનેશનલ કંપની છે, જે જર્મન બેઝ કંપની છે. અને ત્યારે હું અને મારા મિસિસ વાપી એક નાના એવા મકાનમાં રહેતા હતા. અને ધેટ ઇઝ ધ માય ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ લાઈફ, કે ત્યાં આપણે 2006 ની અંદર આપણા ગુજરાતની અંદર લાઇટ બહુ ડીમ રહેતી. ડીમ લાઇટમાં આપણે શું કરતા કે પેલો ઇલેક્ટ્રોનિક ચોક આવતો, એટલે અમારા ઘરે લાઇટ ચાલુ ને આજુબાજુના ઘરે લાઇટ ચાલુ નહીં. એટલે મારા મિસિસ ને કોકે પૂછ્યું કે તમારા ઘરે કેમ લાઇટ ચાલુ છે? એટલે મારા મિસિસ એવું કીધું કે અમે આ ચોક લગાવ્યો છે જે ડીમ લાઇટમાં બી ચાલુ થતા, ચાલુ રહે છે. બધું નહોતું. એટલે બાજુવાળાએ એવું કીધું કે અમને આ એક મંગાવી દો. એટલે મારા મિસિસ એવું કીધું, બાજુવાળાએ કીધું છે મંગાવી દો. મેં કીધું તે કેટલા પૈસા કીધા? જી બિઝનેસ, જી જી, રાઈટ રાઈટ. તે પૈસા કેટલા કીધા એમ? એટલે કે મેં કઈ કીધું નથી, કારણ કે એને ખબર જ નહોતી ને. જી જી. એટલે 75 રૂપિયાનો ચોક આપણે 150 રૂપિયામાં વેચ્યો. એટલે તેનો વિશ્વાસ આવી ગયો કે 100% માર્જિન સાથે પૈસા વગર ધંધો થાય. વાહ, ગ્રેટ. વાહ 100% માર્જિન સાથે પૈસા વગર ધંધો થાય એમ. થાય છે, સાચું. આપણે બધા એવું કહેતા હોય છે કે ભાઈ ક્ષત્રિય સમાજની અંદર બિઝનેસ નથી કરી શકાતો, બિઝનેસ ના. ક્ષત્રિય સમાજના દીકરા જે બિઝનેસ કરી શકે એવા કદાચ બીજા લોકોને વાર લાગે, બીકોઝ આપણા કમિટમેન્ટ ઉપર બધાને વિશ્વાસ હોય છે. જી. પછી એ ચોકના બિઝનેસ પછી જોગાનું જોગ મેં 10 ચોક મંગાવ્યા 75 રૂપિયાના, એટલે 750 રૂપિયાનું એક પેકેટ. 10 ચોક 1500 રૂપિયામાં વેચાણા. એ બધા અત્યારે માંગશે હો. હા, એટલે દર્શનસિંહ સાહેબ આપણને એવું થયું કે 750 રૂપિયાના 1500 રૂપિયા થયા. એટલે આપણે નક્કી કર્યું કે આપણે એક કંપની બનાવી. એટલે એ કંપનીનું નામ હતું ELC. એટલે મેં કંપનીનું નામ રાખ્યું એલ્કો એનર્જી. અને એલ્કો એનર્જી રાખીને પછી એ 10 ચોક જે વેચ્યા, એ એક ચોક એક સાહેબ ને ત્યાં, મારો અવાજ આવે છે ને? હા જી જી સર, જી. એક ચોક મેં સાઉથ ઇન્ડિયન કૃષ્ણન કરીને સાહેબ હતા, કૃષ્ણન સાહેબ ના ઘરે લગાવ્યો. અને એ કૃષ્ણન સાહેબે ચોક છે એમ આપણું મછલી ઘર આવે નાનું લિક્વિડ, એમાં લગાડ્યો, જેનાથી એની મછલી મળતી નહોતી. એટલે એને એના મિસિસ ને કીધું કે જો આદમી ने हमको ये चौक दिया ना, उसका नंबर आप ले लो ना. એટલે મને 2-3 દી પછી સાહેબ નો નંબર આવ્યો કે मैं आपके फ्लैट में ही रहता हूँ, आप मेरी कंपनी में वहां पे आ जाओ, मुझे ये देखना है. એટલે મને હું ચોકના ફાયદા સમજાવવા ગયો દર્શનસિંહ સાહેબ. અને ચોકના ફાયદા સમજાવવા કે ચોકના ફાયદા શું? એટલે મેં એવું કીધું સાહેબ આ ચોક લગાડી તો 60% તમારું લાઇટ બિલ બચે, ઓછી લાઇટ હોય તો ચાલુ થાય. એટલે મને કે આપ મુझे 15 ચોક મંગા કે દો. એટલે મને ટેન્શન થઈ ગયું કે 15 ચોક ના પૈસા ક્યાં આપણી પાસે? જી. 15 ચોક મંગાવવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે એમ. જી જી, સાચું. હાલો. હા જી જી, ક્લિયર છે હજી આપનો અવાજ અવાજ. આવે છે. એટલે 15 ચોક ના પૈસા નહોતા. એટલે મેં એવું કીધું કે સાહેબ આમાં શું છે, 10 નું પેકેટ આવે કાં 20 નું પેકેટ આવે, એટલે હું પેલા તમને 10 મંગાવી દઉં છું. એટલે મને કે 10 મંગાવી દો. એટલે આપણે 1500 આપ્યા હતા. ત્યારે મારી પાસે કઈ નહોતું, રબર સ્ટેમ્પ બનાવ્યો. સાહેબે મને એમ કીધું કે રબર સ્ટેમ્પ બનાવો અને બિલ મૂકો. એટલે એલ્કો ની જગ્યાએ એલ્કો એનર્જી કરીને રાખી દીધું. પછી સાહેબે મને 15-20 દિવસ પછી ફરીથી બોલાવ્યો. આ બધી જ ટ્રુ સ્ટોરી કહું છું, એકદમ ટ્રુ સ્ટોરી. અને ખાસ જે જયપાલસિંહ ને બધા સાંભળતા હોય, આજે આપણો આ ઘરનો ડાયરો છે એટલા માટે. એ 15 દિવસ પછી મને સાહેબ બોલાવવામાં આવ્યો कृष्णन साहब कि आप पूरी कंपनी में राउंड लगा लो, इसमें कितना चौक लगेगा और लाइट बिल कितना कम आ सकता है. तो आपने बीक लागी कि साला આપણે વધારે ચોક તો કેવા જ નથી. વધારે ચોક કહીને ઓર્ડર મળી જાય ને આપણને આપણ કે આપણી પાસે પૈસા નહોતા એ વખતે. જી. એટલે મેં સાહેબને કીધું જો સાહેબ હકીકતમાં તો આમાં 200 ચોક લાગે, પણ આપણે આને એક કામ કરીએ 20-20 કરીને લગાડી. કેમ? આપણી પાસે 10 નું પેકેટ એટલે 2 પેકેટ મગાવશું એમ. પણ મેં કીધું છતાં તમારે લગાડો હોય તો લગાડી. પણ મેં કીધું જો મારી પાસે પૈસા નથી तो मैंने कहा काम करो तुम रात को आप कितने बजे घर पे आओ? तो मैं 8 बजे आ जाता हूँ. એટલે મેં જેને એમ કીધું સર મને 150 રૂપિયાનો ચોક મળે છે, તમે કહેતા હોય તો આપણે 200 રૂપિયાનું બિલ બનાવી દેશું, કાં તો 300 રૂપિયાનું બિલ બનાવી દેશું. વાહ, બરાબર. મને કેશ પૈસા અપાઈ દેજો કંપનીમાંથી. એટલે સાહેબે મને હા પાડી કે આપ ડબલ બિલ બનાવી રાખીએ. ગ્રેટ. આવું બિઝનેસમાં જે ધીરુભાઈ અંબાણીએ કરેલું કે ભાઈ તમારે પાસે પૈસા ન હોય તો બીજાના પૈસા ઉપયોગ કરતા શીખવા પડે, ખોટું કઈ નથી. જી જી, બરાબર. તો એવી રીતે કરીને બિઝનેસ નો ઉપયોગ કર્યો. એ જ દરમિયાનમાં મારો નાનો ભાઈ હતો અને નાના ભાઈને બિઝનેસ અહીંયા પેટ્રોલ પંપમાં જોબ કરતો હતો.
મારો નાનો ભાઈ ભરત એ પેટ્રોલ પંપમાં એક અનુભા પરમાર કરીને છે, એના પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરતો હતો અને એના મેરેજ કરવાના હતા અને મેરેજ કરવા માટે પૈસા નહોતા અને જોગાનું જોગ વાપીની અંદર 2007 ની અંદર બહુ સાયક્લોન આવ્યું અને એ સાયક્લોન ની અંદર જે કંપનીમાં મેં ચોક લગાવ્યા હતા એ જ કંપની આખી ડૂબી ગઈ અને એ કંપની ડૂબી ગઈ. મારો અવાજ આવે છે? જી જી ક્લિયર સર. જી હાજી ક્લિયર આવે, ક્લિયર આવે. હાલો, હા જી ક્લિયર અવાજ આવે છે સર. ક્લિયર ક્લિયર આવે. કન્ટિન્યુ સર, ક્લિયર અવાજ આવે છે. કન્ટિન્યુ સર. હાલો, હાલો, હા જી આવે છે, કન્ટિન્યુ. અવાજ આવે છે. આવે છે ને? હા જી. એ જ કંપની ડૂબી ગઈ અને એ કંપની ડૂબી ગઈ એટલે મેં ચોક લગાવ્યો. તો કૃષ્ણન સરને મેં એકવાર કીધેલું સર હું નાઇટ શિફ્ટ કરું છું અને દિવસે બધા કંપનીમાં જઈને વિઝિટ કરી અને જે જે કાંઈ ફોલ્ટ આવતા હોય એ બધા રિપેર કરું છું અને મને એકવાર બોલાવો તો 300 રૂપિયા થાય મારે એમ, એટલે હું પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ. એ સાહેબે મને બોલાવ્યો અને એ કંપનીની અંદર જનરેટર અને એ બધું હતું, મેં રિપેર કરી દીધા. એટલે મને સાહેબે પૂછ્યું કે કેટલું બિલ બનાવશો? આપણને ખબર નથી. મારા દરરોજના 300 રૂપિયા થાય, 4 દિવસથી હું આવું છું એટલે તમે કરી લો. એટલે મને એવું કીધું કે એક કામ કરો, આ 25,000 રૂપિયા કા બિલ બનાવો. કેટલા? મને તેમ થયું આ તો 2 મહિનાનો પગાર થયો યાર, 2 મહિનાનો પગાર થયો એમ. મહિનાનો પગાર થઈ ગયો. એટલે 2500 રૂપિયા ત્યારથી આપણને એવું થયું કે હવે તો બિઝનેસ જ કરવો છે. એટલે મેં પછી 2008માં મેં અને મારા મિસિસ બંને પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. મારા પહેલા બિઝનેસના પાર્ટનર છે મારા મિસિસ. વાવ ગ્રેટ. અને અમે બસ સ્ટેન્ડમાં પેલા ચોક મંગાવતા અને ટ્યુબલાઇટ મંગાવતા, એ પાછળ બેસતા અને હું આગળ બેસતા અને અમે બસ સ્ટેન્ડમાં મંગાવતા, બસમાં મંગાવતા પાર્સલ. અને એમ કરી અને વાપીની અંદર સારો એવો બિઝનેસ સેટ કર્યો. વાપીમાં 2 ફ્લેટ લીધા અને 2011માં હું વાપી છોડીને સુરેન્દ્રનગર આવ્યો જી. અને મેં 2011માં જોબ છોડી દીધી. આજે 2011 અને 2021 આજે પાવર ટ્રેક નું ટર્નઓવર 600 કરોડ રૂપિયાનું છે. 60 કરોડ નહીં, 600 કરોડ. સોરી વાવ. સોરી સોરી નહીં, ખાલી જસ્ટ 600 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. અમારી કંપનીનો બિઝનેસ લગભગ બધી જ કન્ટ્રીમાં છે અને મારી 3 કંપની છે, પાવર ટ્રેક સોલાર પ્રોજેક્ટ્સ લિમિટેડ, પાવર ટ્રેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પાવર ટ્રેક પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડ. પેકેજિંગ ની અંદર અમારે તો ઓછો એમાં બિઝનેસ એટલો બધો કરતા નથી. ખાલી આ સ્ટોરી સાથે કનેક્ટ એટલા માટે કરાયો કે બિઝનેસ કરવા માટે કોઈ પૈસાની જરૂર નથી હોતી. માત્ર ને માત્ર ડેડિકેશન જોઈએ, સિદ્ધાંત જોઈએ, વિઝન જોઈએ અને કોઈ દિવસ ખોટું ન બોલવું બિઝનેસની અંદર, આટલું જોઈએ. યસ. આપણે પાસ્ટમાં બિઝનેસ એક્સપો નું આયોજન કર્યું હતું. યસ મિત્તલબા. હા, તો બિઝનેસ એક્સપો થી શું લાભ થયો Hello. યુવા વર્ગને અને ફ્યુચરમાં મહિલાઓ માટેના કોઈ ગૃહ ઉદ્યોગો Hello. કે કોઈ ઉદ્યોગોનું પ્લાનિંગ છે? હેલો હેલો. નેટવર્ક કરો કાંઈક જયદેવસિંહ. હાજી કિશોરસિંહજી, નેટવર્ક આપનું ડાઉન છે. અમારો અવાજ આવે છે જયદેવસિંહ બાપુ હાજી સાહેબ? હાજી આપનો અવાજ આવે છે. જી જી. કિશોરસિંહભાઈ ની સ્ક્રીન પણ જી પુશ થઈ ગઈ છે. જી જી. ફરીથી વેલકમ. જેટલા પણ જોડાયા છે બધાનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આપ સૌ જોડાયેલા રહેજો. કિશોરસિંહભાઈ સાથે હજુ આપણે ઘણા બધા ક્વેશ્ચન ને ઘણા બધી ક્વેરી સોલ્વ કરવાની છે, ઘણા બધા બિઝનેસના સિક્રેટ પણ જાણવાના છે અને અમે થોડા દિવસોના સમયાંતરે નવા આવા વ્યક્તિ વિશેષને લાવતા રહીશું. યસ મિત્તલબા. જી કિશોરસિંહભાઈ, મારો સવાલ એ હતો કે પાસ્ટમાં આપે બિઝનેસ એક્સપો નું આયોજન કર્યું હતું, એનાથી Hello. સમાજના યુવા વર્ગને શું ફાયદો થયો અને મહિલાઓ માટે તમે શું ઉદ્યોગો વિશે કઈ વિચાર્યું છે Hello. કે મહિલાઓ કઈ ઉદ્યોગો કરી હા શકે? મિત્તલબા. હાલો. હેલો, મારો અવાજ આવે છે કિશોરસિંહભાઈ? હાજી હાજી આપનો અવાજ આવે છે, ક્લિયર છે. હા clear. કિશોરસિંહ હાજી હા બોલો બોલો. આપને ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો સર? હા બોલો. ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો કે નથી થયો, નેટવર્ક નહીં, કપાયું, નહીં. સોરી નેટવર્ક કપાયું છે. જી જી. આપે પાસ્ટમાં બિઝનેસ એક્સપો નું આયોજન કર્યું હતું, એનાથી સમાજના યુવા વર્ગને શું ફાયદો થયો અને ફ્યુચરમાં મહિલાઓ માટે કોઈ ઉદ્યોગો માટે કઈ પ્લાન છે? યસ. પહેલા તો બિઝનેસ એક્ઝિબિશન શું કામ કર્યું, કેમ જી કર્યું અને શું કામ કરવું જોઈએ, જી. બરાબર.
તો મેં 2011 માં જોબ છોડ્યા પછી અમે એક વેન્ટિલેટર બનાવતા હતા અને એ વેન્ટિલેટર ની અંદર એક રિવેટ અમને બીજી પાર્ટી અમને રિવેટ આપતી જી અને એ પાર્ટીએ રિવેટ આપવાની અમને કોઈ કારણોસર ના પાડી કે કંઈક ગમે તે હોય એટલે મને એક દી રાત્રે એવો વિચાર આવ્યો કે આપણે રિવેટ લખવાનું પાછળ આપણા સમાજની જેટલી સરનેમ છે ને લખતું રહેવાનું. રિવેટ જાડેજા, રિવેટ ચુડાસમા, રિવેટ ઝાલા, રિવેટ સોલંકી એમ કરીને. તો મેં રિવેટ જાડેજા લખ્યું ને તો મને સ્વસ્તિક ઇન્ડસ્ટ્રી વાળા અમદાવાદની અંદર જ છે એ મળ્યા અને એમની હારે મેં વાત કરી તો એ જે હું રિવેટ કેશ પેમેન્ટ દઈ અને એડવાન્સમાં મંગાવતો હતો એમનો સ્ક્રેપ હતો. હેલો, હા જી જી આપનો અવાજ ક્લિયર છે, કન્ટિન્યુ જી. મારો અવાજ આવે છે? આવે છે, જી, બરાબર આવે. હેલો, હા જી ક્લિયર છે આપનો અવાજ, મારો અવાજ આવે છે? આવે છે. હાજી ક્લિયર. હાજી કિશોરસિંહ મારો અવાજ આવે છે? હા જી જી સર કન્ટિન્યુ, આપનો અવાજ ક્લિયર છે, ફક્ત આપની સ્ક્રીન થોડી વારે. હેલો, હા જી કન્ટિન્યુ સર, આપનો અવાજ ક્લિયર છે. યસ, એટલે જાડેજાએ મને રિવેટ આપેલા અને જી. પછી મને એવો વિચાર આવ્યો કે જો આપણે ખાલી મારા જ પ્રયત્નથી રિવેટ કરવા મળી જતા હોય સરનેમ નાખવાથી તો મેં 2014 માં જે બી અત્યારે બધા જ આમાંથી કોઈ પણ રાજપૂત બિઝનેસ ફોરમ ગુજરાત જે રાજપૂત બિઝનેસ ફોરમ કરીને એક વોટ્સએપ ગ્રુપ છે જે મેં 2014 માં બનાવેલું, જી એમાં મેં એક ગ્રુપ બનાવ્યું હતું અને એમાં પછી આપણા સમાજના એટલે કે રાજપૂત સમાજના આમાં તો અત્યારે બધા જ જોડાયેલા છે. જી કમલેશભાઈ થેન્ક યુ. તો બધા જ અને પછી મને વિચાર આવ્યો કે જો માત્ર ને માત્ર એક આવું વોટ્સએપ ગ્રુપ બનાવવાથી આટલો ફાયદો થતો હોય તો અમે એક આપણી કન્યા છાત્રાલય ઉપર નાની એવી એક મીટિંગ રાખવાનું નક્કી કર્યું અને એ મીટિંગ થી નક્કી કર્યું કે ભાઈ આ મીટિંગ કરવા પછી ઇન્ડિયાની અંદર ભારતની અંદર સૌથી પહેલા કોમ્યુનિટી બેઝ એક્ઝિબિશન કરવાનો જો વિચાર આવ્યો હોય ને તો 2014 માં આપણને આવ્યો છે. વાવ અને એ 2014 નો વિચાર 2014 નો મેં આપણા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબને વાત કરી, જાડેજા સાહેબે હા કીધું, જાડેજા સાહેબે કીધું કે આપણે એક્ઝિબિશન કરીએ અને આપણે સુરેન્દ્રનગરની અંદર રાજપૂત બિઝનેસ એક્સપો 2014 કર્યું અને એ એક્ઝિબિશન કરવાથી એટલા બધા ફાયદા થયા કે આપણને એટલી ખબર પડી કે આટલા બધા આપણા સમાજમાં પણ બિઝનેસ કરવાવાળા છે અને એક સાથે પારિવારિક જોડાયેલા નથી. આપણે ક્યાંક ને ક્યાંક આપણે બધા ડિસ્ટ્રીબ્યુટેડ છે. રાઈટ. એના પછી એ જ વસ્તુને બિઝનેસ કેવો હોય છે કે બિઝનેસ એક વ્યક્તિ કરતા હોય છે, કોઈ એક સમાજ સાથે બિઝનેસને ક્યારેય કોઈ એક સમાજ સાથે જોડાય નહીં. બિઝનેસ ઓલવેઝ સામૂહિક હોવો જોઈએ. એટલે એને આપણે બિઝનેસને વધારવા માટે આ જ બિઝનેસ એક્સપો, સેકન્ડ બિઝનેસ એક્સપો, રાજપૂત બિઝનેસ એક્સપો 2018 સેકન્ડ એ આપણે કર્યો દિલ્હીની અંદર, જે દિલ્હીમાં કર્યો અને દિલ્હીમાં એક્ઝિબિશન કરવાથી એ ફાયદો થયો કે ગુજરાતના બિઝનેસ મેન ભારતની અંદર બધા જ થતા બિઝનેસમેનોના બધાનું એક મિલન થયું. આજે આમાં કદાચ રાજેન્દ્રસિંહ જોડાયા હશે, બીજા બધા થયા હશે. તો આપણા ગુજરાતની અંદર બધી બનતી પ્રોડક્ટ આપણે રાજસ્થાન, દિલ્હી એ બધે મોકલતા થયા. એના પછી 2014 ના બિઝનેસ એક્સપોની ડોક્ટર સાહેબની ગાઈડલાઈન, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની આખી ટીમ, જો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જે ટીમ છે ને એના લીધે જ આ બંને એક્સપો સક્સેસ થયા. અને એ એક્સપો સક્સેસ થયા એના પછી ડોક્ટર સાહેબને આપણે ફરીથી કીધું કે સાહેબ ફરીથી આપણે એક્સપો ગુજરાત લેવલે કરવો છે, જે આપણે 2018 માં રિવરફ્રન્ટ ઉપર આપણે 2018 ની અંદર બિઝનેસ એક્ઝિબિશન કર્યું અને એ બિઝનેસ એક્ઝિબિશન ની અંદર અગેન દશરથબાને આપણે જેટલી વાર ભૂલી એટલી વાર આપણે પાપ લાગે. દશરથબા નામ લેતા ભૂલી જઈએ ને તો, કારણ કે એ એક એવા વ્યક્તિ છે કે મને ખબર છે એક્સપો ની વખતે જ એ બસમાં આવ્યા હતા, બસમાં લીમડી મૂકવા ગયો હતો હું અને સામે એ જ દિવસે એમને 51 લાખનું ડોનેશન કરેલું છે આઈએસ ભવનમાં. તો તમે એનું કમ્પેર કરો, મતલબ ક્યાં એ કયા શું થઈ શકે. હું એક દિવસ એમની સાથે બેઠો ત્યારે એવું બી કહેતો કે બાબા તમે બસમાં જશો. આજે મતલબ એક બાજુ આ એટલું મોટું ડોનેશન આપે મહેન્દ્રસિંહ સાહેબ અને દશરથ બાબા, અને એ જ એક્સપોને વિઝિટ કરવા માટે, એક્સપોનું પ્લાનિંગ કરવા માટે સુરેન્દ્રનગર એ બસમાં આવેલા વડોદરાથી. જી અહીંયા મહેન્દ્રસિંહ સાહેબ સાંભળતા હોય તો કેજો, તમે લકી છો, અમારા બેન તમને મળ્યા છે. અને તો એટલા માટે
પછી દશરથ બાબાને મેં વાત કરી કે બાબા 2 એક્ઝિબિશન અમે કર્યા, એ એક્ઝિબિશન ની અંદર હજી કંઈક ખૂટે છે. તો બાબાએ જવાબદારી લીધી, દશરથ બાબાએ, અને આપણા અમદાવાદની અંદરનો જે એક્ઝિબિશન છે એ એક્ઝિબિશન ની અંદર રાજપૂતાની પેવેલિયન સ્પેશિયલ અલગથી બનાવ્યું. રાઈટ, હા જી જી અને જી એ રાજપૂતાની પેવેલિયન ની ટોટલ રિસ્પોન્સિબિલિટી એ ટાઈમે મને યાદ છે રાજપૂતાની બિઝનેસ એક્ઝિબિશન નું સ્પોન્સરશિપ દશરથ બાબાએ એમની ફિક્સ ડિપોઝિટ તોડીને લીધેલું. ઓ આ વસ્તુ કદાચ મારે જાહેર પ્લેટફોર્મ પર ન બોલાય, પણ આ એટલા માટે બોલું છું કે ઘણીવાર આપણે કઈ ખબર નથી હોતી અને આપણે શું બોલતા હોય અથવા શું વિચારતા હોય છે, અને એ શું કામ સ્પોન્સરશિપ લીધી એની પાછળનું દશરથ બાબાનો કોઈ સ્ટોલ નહોતો, એક્સપો ની અંદર એમનો કોઈ સ્ટોલ નહોતો. એ નિધિ બાબાને સ્ટોલ કરાવવા માટે પેલા એક્સપોમાં રુદ્રનો સ્ટોલ નહોતો, સ્ટોલ કરાવવા માટે એમને સ્પોન્સર લીધી. બીજી વાર રાજપૂત બિઝનેસ એક્સપો ની અંદર રાજપૂતાની પેવેલિયન હિટ થાય એટલા માટે એમને સ્પોન્સરશિપ લીધી. એટલા માટે ત્યારે અમારી પાસે સ્ટોલ કોઈ હતા નહીં, અને દશરથ બાબાએ મેં બે ટોટલ માર્યું અને ડોક્ટર સાહેબ અમે બધાએ ટોટલ માર્યા. તો જે ખર્ચો થતો હતો ને, અને માત્ર ને માત્ર 6000 રૂપિયા નાની એવી ફી લઈને તમને ઇન્ટરનેશનલ લેવલના કોન્ટેક્ટ થાય એટલા માટે ત્યાં આપણે રાજપૂત બિઝનેસ એક્ઝિબિશન ની અંદર લેડીઝ ને પણ સ્ટોલનો બેનિફિટ થાય એવો રાજપૂત બિઝનેસ એક્ઝિબિશન 2018 આપણે વર્લ્ડ બુક ઓફ રાજસ્થાનના રાજપૂત જીતે ને કોણ બનેગા કરોડપતિ, 1 કરોડ. ચલો કોણ બનેગા કરોડપતિ નીકળી ગયા ત્યારે. એટલે કે એ જ આપણે એક્ઝિબિશન ને 2018 ના એક્ઝિબિશન ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ની અંદર આપણને સ્થાન મળ્યું. અને એ એક્ઝિબિશન ની અંદર 13 કન્ટ્રી ની અંદર 13 કન્ટ્રીમાંથી આપણા સમાજના બધા જ લીડર્સ આવેલા, અને એ 13 કન્ટ્રી ની અંદરથી રાજપૂત આવેલા. એમાંથી આપણે એકબીજાને ઓળખતા નહોતા. એનો બેનિફિટ એ થયો કે આઈએસ ભવન ની અંદર ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આપણને ડોનેશન આવ્યું. ઘણા જ લોકો અત્યારે આપણે કહીએ છીએ રાજપૂત બિઝનેસ એક્ઝિબિશન થી ફાયદો એ થયો કે ઇન્ડિયાની અંદર લેતા એટલા બધા લોકોને ખબર પડી કે દીપેન્દ્રસિંહ ત્યાં છે, જનકસિંહ ત્યાં છે, રીનાબા ત્યાં છે, એટલા બધા કોન્ટેક્ટ થયા. નાના બિઝનેસ, મોટા બિઝનેસ, આ બધા જ બિઝનેસ ની અંદર આપણને માત્ર ને માત્ર બિઝનેસ ની અંદર નહીં પણ સામૂહિક અને વ્યવસાય ની અંદર બી આપણને બેનિફિટ થયા. એટલે અને બીજું ફ્યુચર નો બેનિફિટ એવો છે કે આપણે એક આરબીએફ ઉદ્યોગ અખિલ ગુજરાત રાજપૂત એજીઆરવાયએસ ઉદ્યોગનું એક પોર્ટલ બનાવી નાના મહિલા ઉદ્યોગને આપણે પ્રમોશન થાય. આપણી એક આખું ઓનલાઈન પોર્ટલ બને. આપણા સમાજની અંદર નાના નાના જે દશરથ બાબાના ખાસ ડોક્ટર સાહેબનું એક પ્લાનિંગ છે કે આપણી એક બ્રાન્ડ બને અને મોટા આપણા બિઝનેસ છે બધા જ બિઝનેસ, કારણ કે આપણા જે શોખ છે ને એ બીજાના બિઝનેસ છે. રાઈટ, આપણા રાજપૂત સમાજના જે શોખ છે એ બીજા માટેના બિઝનેસ છે. રાઈટ, હાલો, હા જી જી ક્લિયર છે અવાજ, કન્ટિન્યુ. કેમ કે આપણે સાફો બાંધવો તો બીજા સાફાના બિઝનેસ ચાલુ થઈ ગયા છે. જી, આપણે મોજડી પહેરવી તો એને મોજડીને બિઝનેસ બનાવી દીધો છે. આપણે 5000 5 આંકડા એક સરખા જોઈએ, પ્લેટફોર્મ નંબર પ્લેટ, તો એને આખું ઓનલાઈન. અને હજી એવો બિઝનેસ એવો છે કે આપણે ઇન્ટર કોમ્યુનિટી બિઝનેસ વધારવો, બધા સમાજ સાથે આપણે આપણા સમાજની એક વાણિજ્ય વેપાર તરીકે આપણો સમાજ જોડાય અને બધા જ બિઝનેસ બધા જ સમાજ સાથે આપણે સાથે મળી અને બિઝનેસ કરી શકીએ એવો આપણો એક પ્લાનિંગ છે ફ્યુચરમાં. યસ, પાવરટેક શું છે કિશોરસિંહભાઈ? અને અમાર બધાને તમારી જેમ કરોડપતિ થવું હોય, પાવરટેકમાં જોડાવવું હોય તો કેવી રીતના યુવા વર્ગ જોડાઈ શકે કે બિઝનેસની શરૂઆત કરી શકે પાવરટેકમાં જોડાવવું હોય તો? યસ અજીતભાઈ, થેન્ક યુ, તમે જોડાયા, થેન્ક યુ રિયલી. અજીતભાઈ શાહ અમારા સુરેન્દ્રનગરના છે અને બહુ જ મોટા છે. હા, અને આખું ગુજરાત એફઆઈએ કહેવાય, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, એની નીચે 1.5 લાખ મેમ્બર આવે. એના એ સેક્રેટરી છે અને ખાસ વડવાના છે. થેન્ક યુ અજીતભાઈ. પાવરટેક શું છે અને પાવરટેક શું કામ બનાવ્યું તો અને જોડાવવું હોય તો યુવા વર્ગ કેવી રીતના જોડાઈ શકે? હા, અને પેલા પાવરટેક શું કામ બનાવ્યું એ બી કહી દઉં ને. રાઈટ, કન્ટિન્યુ. પાવરટેક એ રીતે બનાવ્યું કે હું નોકરી કરતો હતો અને મારી નાની કંપની હતી, એનું મેં નામ રાખ્યું હતું પાવરજેન. પાવરજેન એટલા માટે નામ રાખ્યું હતું કે હું પાવર કંપનીની અંદર પાવર પ્લાન્ટમાં નોકરી કરતો હતો
એટલે એને જનરેશન કહેવાય, એટલે પાવર જેન. પણ કોઈ કારણોસર જેની સાથે હું બિઝનેસ કરતો હતો એને પાવર જેન નો બીજો બિઝનેસ કરી નાખ્યો. એટલે મને ટેન્શન આવ્યું કે હવે આપણે બીજો શું કરશું. એટલે નાઇટ શિફ્ટ કરીને હું ઘરે જતો હતો, એટલે મને સામે મહિન્દ્રા ટ્રેક્ટર મળ્યું હતું. મહિન્દ્રા ટ્રેક્ટર નું નામ પાવર ટ્રેક છે, હા રાઈટ. એટલે મારી કંપનીનું નામ મેં પાવર ટ્રેક રાખ્યું છે, નો સાયન્સ. મને સામે જેમ ગણપતિમાં શંકર ભગવાને ગણપતિ હાથી મળ્યો અને એક એવી રીતે મને ટ્રેક્ટર સામે મળ્યું હતું અને ટ્રેક્ટર નું નામ પાવર ટ્રેક હતું, એટલે મેં મારી કંપનીનું નામ પાવર ટ્રેક રાખ્યું છે. વાવ. અને પાવર ટ્રેક નો બિઝનેસ અમે મતલબ કેમિકલ અર્થિંગ, લાઇટનિંગ પ્રોટેક્શન સિસ્ટમ, અમારી સ્પેન સાથે ટાઈપ છે. ઇન્ડિયા, શ્રીલંકાના અમે ડિસ્ટ્રીબ્યુટર છીએ અને વર્લ્ડમાં એક જ કંપની છે જે લાઇટનિંગ પ્રોટેક્શન ડિવાઇસ બનાવે છે. વીજળી પડે તો 40 કિલોમીટર ની અંદર ક્યાંય પણ વીજળી પડે વિધિન 60 માઇક્રોસેકન્ડ ની અંદર ખબર પડી જાય એવી એ પ્રોડક્ટ છે. અને બીજી કેમિકલ અર્થિંગ અમે બનાવીએ છીએ જી અને આની સાથે અમે સોલાર પેનલ બનાવીએ છીએ. અને પાવર ટ્રેક સાથે જોડાવવું હોય તો અમારું ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે અને બધા એમાં વેલકમ છે. અને રૂપેન્દ્રસિંહ અને બીજા અમારી આખી ટીમ એમ સંભાળે છે ને હું બી સંભાળું છું. યસ. જવાનો તો ઓલા ફોન આવ્યો તારે ગયા ને. ત્યારે ગયા નહીં, મુન્નાએ ફોન કર્યો તો આવતો. તો એનો જય માતાજી. ગોહિલ સર, આ કોઈ ડિસ્ટર્બન્સ આવે છે, પ્લીઝ હેન્ડલ કરજો ને ગોહિલ સર. મારો દીકરો ગયો છે Host, અહીંયા ધોળિયામાં રહેતો હોય. જી યસ મિત્તલબા. જી કિશોરસિંહભાઈ, આવો લાઈવ કાર્યક્રમ કરવો અને અલગ અલગ વ્યક્તિત્વ, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને લાઈવ લાવવા, એવો વિચાર તમારા માઇન્ડમાં આવ્યો તો આ તમારું રોપેલું બીજ છે એમ કહીએ તો પણ ચાલશે. આવો વિચાર કેમ આવ્યો અને કેવી રીતના આવ્યો? આવો વિચાર એટલા માટે આવ્યો કે છે ને જોડવામાં કોઈ દિવસ કોઈ પોલિટિક્સ કરવું ન પડે, જોડવા માટે કોઈ વિચાર કરવો ન પડે, તોડવામાં કરવો પડે. કોઈને ખરાબ ચિત્ર હોય તો પ્લાનિંગ કરવું પડે, જોડવામાં કોઈ પ્લાનિંગ કરવાનું જરૂર જ ન પડે. જી અને જોડી એક જ શકાય કે જેટલા આપણે એક સાથે, અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. જી બીજું ટીવી ની અંદર આપણે જે કઈ જોઈએ છીએ એક આર્ટિફિશિયલ વસ્તુ હોય છે અથવા તો સારી બી હોય છે. જી આ જોડવાથી શું થશે કે એકબીજાની સ્ટોરી ખબર પડે અને કદાચ કાલે કોઈ બીજા એક સ્પીકર આવે જેમાંથી મને શીખવાનું મળે. જી મને જોડવાનો વિચાર એટલા માટે આવ્યો કે મેં તમને 2 થી 3 વાર સાંભળેલા જી અને નાડાબેડમાં તમે ઓલી 500 રૂપિયાની નોટ આમ કઈક કરી અને આમ કરી દીધી. જી એક સાંભળીને પછી આપણે બધા લંચ પછી આ બધા ફોટા પડાવવા માટે આવ્યા હતા. જી એક પ્રેક્ટિકલ હતું એમ. જી હા, એટલે મને એવો હંમેશા મારા મનમાં એક એવું હોય છે કે મને દેખાય ને કે મેનેજમેન્ટ કે અમને આ કામ સોંપાય, એટલે મેં તમને એમ જ કીધું હતું કે તમે આવું સારું કરો છો તો આવું એક કરો. અમે ઝાલાવાડની અંદર આવું કરતા હતા, પિલર ઓફ ઝાલાવાડ. જી 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 હવે પિલર ઓફ ઝાલાવાડ એટલે કે ઝાલાવાડની અંદર સારા સારા લોકો જે થયા છે મેં તમને એવું કીધું હતું. અને તમે આ આખા પ્રોગ્રામ નું નામ તમે આપ્યું છે. જી આખી ક્રેડિટ તમને અને અને આ માત્ર આપણા સમાજમાં નહીં પણ આ બધા જ આવી કઈ કરે એવું સારું છે. જી કિશોરસિંહજી, હા પ્લીઝ કોસ્ટ. યસ 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 સાહેબ. જી આપ ફેમિલી અને બિઝનેસ બંનેને કેવી રીતના મેન્ટેન કરો છો? ફેમિલીને કેવી રીતના ટાઈમ આપો છો અને બિઝનેસને કેવી રીતના ટાઈમ આપો છો? ઘણા બધા બિઝનેસમેન એવા હોય છે કે ફેમિલીને ટાઈમ નથી આપી શકતા. તમે કેવી રીતના ટાઈમ મેનેજ કરો છો ફેમિલી ફંક્શન અને બિઝનેસ બંનેની વચ્ચે? આમાં બધા બિઝનેસમેન છે, અજીતભાઈ છે, કમલેશભાઈ છે, સંજયભાઈ છે, દર્શનસિંહ છે. એટલે સાચો જવાબ જ બોલ દઉં. સાચું જી. હા, સાચો જવાબ જ બોલ દઉં. જી મારી વ્યાખ્યા પ્રમાણે જી અને કોઈ ઓવર વાત નથી કરતો, સાચું જે મને લાગે છે. બધાની દ્રષ્ટિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે, પણ મારી દ્રષ્ટિએ બિઝનેસમેન છે ને સાધુ કરતા મોટો હોય છે. સાધુ કરતા એટલા માટે મોટો કે સાધુ હોય ને તો એને ટાઈમે મળે. બિઝનેસમેન કોઈ દિવસ પોતાની માટે બિઝનેસ કરી શકતા નથી. નથી. બિઝનેસમેન કોઈ દી પોતાની માટે ટાઈમ કાઢી નથી શકતા. કોઈ પણ સક્સેસફુલ બિઝનેસમેન જે સારા હોય છે એને ક્યારે પોતાની માટે જીવા જ નથી હોતા એમ. અને જયદેવસિંહ નહીં થાય અમારા ચાલુમાં નહીં પોસિબલ. યસ, એટલે બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક સેક્રિફાઈસ કરવું જ પડે. તો સેક્રિફાઈસ એટલે સમથિંગ સેક્રિફાઈસ ફોર એવરીથિંગ અથવા સેક્રિફાઈસ એવરીથિંગ ફોર એવરીથિંગ. કિશોરસિંહભાઈ 1 મિનિટ કટ કરું છું. કિશોરસિંહભાઈ, એક કોઈ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના લીધે તમારા શબ્દો ક્લિયર નથી આવી રહ્યા, જે લોકો તમારા વિચાર સાંભળવા માંગે છે એના માટે. યસ, જયદેવસિંહ તમે હોસ્ટ થઈ જાવ ને.
હવે આપનો અવાજ ક્લિયર આવે છે ક્લિયર આવે છે? ના હવે પાછું ડિસ્ટર્બન્સ આવ્યું પાછું. ગેલેક્સી M02 એ હોસ્ટ છે કિશોરસિંહજી. પણ એ મને ખ્યાલ નથી કોણ છે ઈ. આ કોણ છે હોસ્ટ છે અત્યારે? એ અંદર અંદર ભાઈ ચર્ચા કરે છે. આ એ જે અત્યારે હોસ્ટ છે ને એ મને હોસ્ટ કરી દો ને, ભૂલથી એ હોસ્ટ થઈ ગયા છે. ના આપ કો હોસ્ટ છો, પાવર ટ્રેક ગ્રુપ કો હોસ્ટ છે. મારાથી થઈ નહીં ને, હું કો હોસ્ટ હશે તો હું કઈ કરી નહીં શકું. પ્લીઝ એટલું હેન્ડલ કરો ને અને પછી આન્સર આપો ને તો તમારો અવાજ ક્લિયર આવે. બે કારણ કે તમાર હા જી જી એ કોણ હશે? ગેલેક્સી M02 કોનું છે? એ હોસ્ટ છે અત્યારે, એ બધાને મીટ કરી શકે. યસ, તમારો પ્રશ્ન એવો હતો કે તમે બિઝનેસ કરતા કરતા ફેમિલીને ટાઈમ આપો છો કે નથી આપતા? જી ઓનેસ્ટ આન્સર, કોઈ પણ બિઝનેસમેન ક્યારેય બિઝનેસમેન જ્યારે થાય ત્યારે સર્વિસમાં જે ટાઈમ આપી શકાય એ બિઝનેસમાં ટાઈમ આપી શકાતો નથી. એ ડેમ શ્યોર છે. પણ બિઝનેસ કરતા કરતા આપણે એટલા બધા મેચ્યોર થઈ જતા હોય છે, બિઝનેસ ફેમિલી, બિઝનેસની સાથે જોડાયેલા એનો પરિવાર એટલે કે મારા સન, મારા વાઈફ કે મારા મમ્મી બધા જ, તો 12 મહિને ટાઈમ આપી શકતા. અચ્છા, એવું ક્યારેય નથી થતું કે ભાઈ 15 દિવસે અમે ઘરે ન જઈએ, ડેલી ઘરે જતા હોઈએ છીએ, પણ દર રવિવારે શાકભાજી તમે લઈ આવજો અને લસણ હું લઈ આવીશ ને ડુંગળી તમે લઈ આવજો ને એ બધું અમારાથી શક્ય થતું નથી. અને ફેમિલી છતાં અમે ફેમિલીને હેપી રાખીએ છીએ. ફેમિલી પાસેથી અમને એ પ્રેરણા મળે છે. તમે ફેમિલીનો કહો છો, હું બિઝનેસ કરતા કરતા ખાલી આપણા રાજપૂત સમાજ નહીં પણ હું દરેક સામાજિક એક્ટિવિટીમાં બધી જ જગ્યાએ જોડાયેલો રહું છું. પછી ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક સંગઠન હોય, સામાજિક સંગઠન હોય કે અમારા ઝાલાવાડના કોઈ સંગઠનમાં હોય, એટલે ટાઈમને મલ્ટીપ્લાઇંગ કરીએ તો કોઈ તકલીફ થતી નથી. ડુપ્લિકેશન કરવું પડે. જી આપ ઇનોવેટિવ આઈડિયાના માસ્ટર એટલે માસ્ટર માઇન્ડ કહેવાઓ છો. નવા નવા આઈડિયાઝ આપની પાસે આવી રહ્યા હોય છે, તો એવું તો શું જમો છો અથવા એવો શું ખોરાક માઇન્ડને આપો છો કે તમારી પાસેથી આટલા બધા ઇનોવેટિવ આઈડિયા મળે છે, તો અમે એવું જમવાનું ચાલુ કરી દઈએ? પ્લીઝ એના વિશે માહિતી આપો. જો જમવાથી કોઈ આઈડિયા આવતા નથી. મીન્સ તમારા માઇન્ડને શું ખોરાક આપો છો, માઇન્ડને કેવી રીતના શાર્પ કરી રહ્યા છો આપ, એની વાત છે. માઇન્ડને તમે પ્રશ્ન પૂછો છો, જનરલી બધા જ ઇનોવેટિવ જ હોય છે, પણ ઘણીવાર કેવું હોય છે કે આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરતા નથી અથવા તો આઈડિયાને કહેતા નથી હોતા. જી મારે છે ને મન અને મગજ વચ્ચે 0 ડિસ્ટન્સ છે. મન અને મગજ બેનો ફૂલ સિંક્રોનાઇઝ છે. દિલ અને દિમાગની લડાઈ થાય ને તો દિમાગનું માનવાનું નહીં, દિલનું માનવાનું. પછી માન લો કે મને આઈડિયા આવે તો હું કહી દઉં છું, સામે વાળો શું વિચારશે શું નહીં વિચારે. એટલે જ્યારે આઈડિયા બધાને જ આવતા હોય પણ બીજાને શરમ આવે. આપણે માન લો કે પહેલું ધોરણ ભણતા હોય અથવા 5મા ધોરણમાં હોય તો આપણે શિક્ષકને પૂછવું કે ન પૂછવું, આપણે પૂછી લેવાનું. મેડમ આ એકડે એક ને બગડે 2 જ થાય કે તગડે 3 થાય? એમ આઈડિયા ઇનોવેટિવ આવતા હોય છે. યુ આર રાઈટ. ઇનોવેટિવ આઈડિયા મને એટલા માટે આવતા હોય છે કે હું બધા ગ્રુપ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો હોઉં છું, અને ખાસ હું સોશિયલ મીડિયાનો બહુ જ વધારે ઉપયોગ કરું છું. સોશિયલ મીડિયાનો એમાંય હું ફેસબુક અને યુટ્યુબ, ક્યારે ફેસબુકમાં બીજું નથી, યુટ્યુબમાં હું સારા ઇનોવેટિવ બધું સાંભળતો હોઉં છું અને સારા લીડર્સને સાંભળું છું. અને બીજું કે ઇન્ડસ્ટ્રી એસોસિએશન હોય અમારા કે બીજા સામાજિક એસોસિએશન, એ બધા સાથે બેસવાનું મેક્સિમમ. આ 3 વસ્તુ હું લાઈફમાં શીખું છું. કોની સાથે બેસવું, કેટલું બેસવું અને કેમ બેસવું. રાઈટ. આ આવડી જાય એટલે આઈડિયા બધા જ આવવા ચાલુ થઈ જાય. કોની સાથે બેસવું, કેમ બેસવું અને કેટલું બેસવું. અને આના ઉપરથી જ મને બધા આઈડિયા આવે છે. કોની સાથે બેસવું એટલે કે રિક્ષાની ડ્રાઈવર સાથે બેસીને આઈડિયા લાવી શકાય, રિક્ષાની ડ્રાઈવર સાથે, પણ એની સાથે કેટલી વાર બેસવું. યસ મિત્તલબા. જી આ નેચર અને કેવા એટમોસ્ફિયરમાં તમે રહો છો કે કેવા વ્યક્તિઓના સંપર્કમાં રહો છો એ પણ બહુ મહત્વની વસ્તુ છે. એ આપે સમજાવી. આપનું આઈડલ પર્સન કોણ છે? મને તમારો પ્રશ્ન નથી સમજાણો. આપનું આઈડલ પર્સન કોણ છે? મને તમારો પ્રશ્ન નથી સમજાણો, નેટવર્ક જતું રહ્યું. તમારો આઈડલ પર્સન કોણ છે? હા, આપનું આઈડલ પર્સન કોણ છે? બહુ અઘરો પ્રશ્ન. ઓનેસ્ટ કહું તો મારા નાનપણમાં મારા આઈડલ હતા મારા ફૈબા, જેને મને મોટો કર્યો છે, અને પછી મમ્મી. અને મારા અત્યારે જો કોઈ આઈડલ હોય જેને હું બ્લાઇન્ડલી ફોલો કરતો હોય તો એ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા. હેલો કિશોરસિંહ. હા, સેકન્ડ બિઝનેસ એક્સપો માં 1 મહિનાની રજા મૂકીને ગ્રાઉન્ડ 0 ઉપર હાજર રહ્યો હતો. હા 100% સાચું.
1 મહિનાની રજા મૂકી હતી ખાતામાંથી અને 1 મહિનો ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર હાજર હતો યસ યસ સાહેબ યસ. ડોક્ટર સાહેબના કહેવાથી. હા જી થેન્ક યુ બાપુ સાહેબ. હવે એકદમ ઈઝી ક્વેશ્ચન કે આપની લાઈફનું અથવા સોશિયલ લાઈફનું અથવા આપના બિઝનેસનું એવું સિક્રેટ કે જે હજુ સુધી તમે કોઈની સાથે શેર નથી કર્યું, એ આ કાર્યક્રમમાં તમારે શેર કરવાનું છે. પર્સનલ પ્રોફેશનલ કંઈ પણ જે સિક્રેટ હજુ સુધી શેર નથી કર્યું એ. એવી પ્રોડક્ટ બનાવીએ આપણે, આ રિયલ મારી ઈચ્છા છે. જી એવી પ્રોડક્ટ બનાવીએ કે આપણે મરી જઈએ ને આપણી રાખ બી કોકને કામમાં આવે. વાવ ગ્રેટ. પણ આ રહસ્ય નથી આપની લાઈફનું કે બિઝનેસનું. આ તમે તમારો ઇનોવેટિવ આઈડિયા કીધો, પણ આપનું એક સિક્રેટ જણાવવું પડશે, પછી જ અમે આપને રજા આપશું. કેવું સિક્રેટ પૂછો છો? કોઈ પણ સિક્રેટ જે હજુ સુધી તમે સોશિયલ લાઈફમાં શેર નથી કર્યું, તમારા બિઝનેસનું હોય કે પર્સનલ લાઈફનું હોય કે સોશિયલ લાઈફનું, કંઈ પણ. એવા કેટલાય છે. એક કહી દો, આપણે ઘણા નથી સાંભળ્યા. એક પ્લીઝ એક. એ તો કમ્પલસરી જે પણ ગેસ્ટ આવશે અને સિક્રેટ નો આ ક્વેશ્ચન કમ્પલસરી છે અમારા બધા ગેસ્ટ માટે. એક એવું સિક્રેટ જે મેં નીલમને કોઈ દી નથી કીધું, મારે એને ક્યાંક સારી જગ્યાએ ફરવા લઈ જવું છે, એની એક ઈચ્છા પૂરી નથી કરી, હવે કરવી છે બસ. વાઇફ તરીકે કોઈ દી કાંઈ માંગ્યું નથી કોઈ દિવસ, ઈ આપવા નહીં. ગ્રેટ. ભાભી સાહેબ ને ધન્યવાદ આપવા જોઈએ કે એમણે ક્યારે કશું માંગ્યું નથી, અને આઈ હોપ કે તમારી વિશ પૂરી થાય. થેન્ક યુ સો મચ કિશોરસિંહભાઈ. હવે ગોહિલ સર ને અજીતભાઈ કઈક પૂછતા હતા. યસ અજીતભાઈ. કિશોરભાઈ, હા હું આપના લગભગ 2 વર્ષથી સંપર્કમાં છું. તમારામાં લીડરશિપ મેં બહુ મોટી જોઈ યસ છે. અજીતભાઈ. હા, અવાજ આવે છે મારો? અજીતભાઈ વચ્ચે કોઈક ડિસ્ટર્બન્સ આવે છે. અજીતભાઈ બોલો બોલો. ડિસ્ટર્બન્સ આવે છે. હા, કોઈ વચ્ચે બોલે છે. છેલ્લા 2 વર્ષથી હું તમારા સંપર્કમાં આવ્યો છું અને હું તમારી લીડરશિપ ખૂબ આમ સ્પીડીલી આગળ વધતી જોઈ રહ્યો છું. તો આનું એક રહસ્ય શું છે? જો લીડરશિપ આપણે કરવી હોય અને એને મોટા ગ્રાઉન્ડ પર લઈ જવી હોય, જેમ કે તમે હમણાં કહ્યું કે ભાઈ હું ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ છું કે સામાજિક સંસ્થા હું જોઈ રહ્યો છું, તો એટલી વાઇડ સ્કેલ પર લીડરશિપ લઈ જવી હોય તો એના માટે શું તમે કરો છો કે જેના લીધે આટલા વાઇડ સ્કેલ પર પહોંચી શકાય? લીડરશિપ કરવી હોય ને તો સૌથી એટલે હું મારા જ વિચાર કરું છું, સહનશક્તિ એટલી બધી રાખવાની કે જે આપણે નેગ્લેક્ટ કરે ને એની સામે આપણે મૂર્ખ સાબિત થવાનું. બરાબર. આપણે મૂર્ખ છીએ, આપણને કઈ જ ખબર નથી પડતી, અને એને ખુશ કરવાનો જે આપણો વિરોધ કરે છે. અને આપણને ખબર જ હોય કે આપણને નડે છે, છતાં એને જઈને પેલા પૂછવાનું તું કે એમ જ કરવાનું છે. નેગેટિવિટીમાં પણ પોઝિટિવિટી. હા, એક્ટિવિટીમાં પોઝિટિવિટી. યસ. અને હકીકત કહું છું અજીતભાઈ, આ વસ્તુ આપણને બધે નડે છે. લીડરશિપ ની અંદર રીઝન વગરના નડાવ, અલગ કોઈ કારણ વગરનો નડતર હોય ને એને પ્રોબ્લેમ કહેવાય, પણ આપણે કારણ જ શું કામ ગોતીએ? પ્રોબ્લેમ ને ઓળખી જઈએ ને. બરાબર છે. યસ. સૌથી સહેલું વસ્તુ છે કે કોઈને નડવું નહીં, પણ બધા માટે અઘરું સાબિત છે. એ નડવા માટે બધા પ્રયત્નો કરતા હોય છે. ન નડે તો વધારે સારું. આપણે એવું ફીલ જ ન કરીને આપણને કોઈ નડે છે. ના જનરલ છે આ તો, આપણે તો ફીલ કરતા જ એક વસ્તુ નથી. કહેવા માંગીશ તમારા વિશે. યસ સંજયભાઈ. સંજય કાગડા. હા હા, તમારી એક ખાસ વસ્તુ એ છે, આજે બેને પ્રશ્ન પૂછ્યો ને એના જવાબમાં, કે સતત કામ કરતા. કદાચ તમારો સવારે ઉઠવાનો ટાઈમ ને રાત્રે સુવાનો ટાઈમ વચ્ચે ગેપ કદાચ 5-6 કલાકનો માંડ હશે. અને આ વસ્તુ હું છેલ્લા 3-4 વર્ષે તમારી સાથે ઘનિષ્ઠતાથી સંકળાયેલો છું, એટલે હું જોઉં છું કે રાત્રે 1 વાગે તમારો મેસેજ હોય, સવારે 6 વાગે મેસેજ હોય, અને એ 1-2 દિવસની વાત નથી, સતત છેલ્લા 3-4 વર્ષથી હું માર્કિંગ કરું છું કે તમારી વ્યસ્તતા અને તમારું મતલબ કાર્યશૈલી છે એ તમે મતલબ નરેન્દ્ર મોદીની જેમ ઊંઘ ઓછી છે તમારી, અને સતત કાર્યશીલ રહો છો. થેન્ક યુ. હા, હવે સંજયભાઈ કાગડા એટલે હસમુખ ફર્નિચર કરીને છે, જે ગુજરાતની અંદર બહુ મોટું છે અને અમારા ફેડરેશનમાં છે. સંજયભાઈ નો પ્રશ્ન એવો હતો કે સતત તમે વ્યસ્ત રહો છો સંજયભાઈ, રાઈટ ને? મને આખો સંભળાનો હતો નેટવર્ક ના કારણે. સંજયભાઈ એમનો ક્વેશ્ચન નતો, એમને આપને એપ્રિશિએટ કર્યું છે કે આપ ઘણા બધા બિઝી શેડ્યુલ વચ્ચે પણ સોશિયલ લાઈફમાં એક્ટિવ છો. પણ મને ક્યારે લાગતું જ નથી કે હું બિઝી રહું છું, કારણ કે હું મોબાઈલ નો છે ને મેક્સિમમ ઉપયોગ કરું છું. મેક્સિમમ મોબાઈલ નો. અને જો તમારે બધા સાથે જોડાવું રહેવું હોય ને તો મોબાઈલ આજનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલું બધું એવડું મોટું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વર્લ્ડ સાથે તમને
સતત લાઈવ રાખે. તમને એટલે ઘણીવાર એવું લાગે કે હું સોશિયલ મીડિયામાં ટાઈમ શું કામ વેસ્ટ કરું છું. આને unmute કોણ કરજો વચ્ચે ને. કોણ બોલે? જયદેવસિંહ. પ્લીઝ વચ્ચે કોઈ ગેલેક્સી disturbance નહીં M20s આપશો, છે. please. એ ભાઈ જ છે, એ કોણ છે એ ખબર નથી પડતી મને. જી એમને અનમ્યુટ અને એ પોતે જ અત્યારે હોસ્ટ થઈ ગયા છે. જી થેન્ક યુ એને કિશોરસિંહભાઈ, મ્યુટ કરી નાખો thank ને. you. હા યસ એ પોતે જ છે. એ જાતે પણ સમાચાર અથવા ટીવી જોઈ રહ્યા છે જોડે જોડે. હા યસ Thank you, મિત્તલબા બોલો. થેન્ક યુ સો મચ કિશોરસિંહભાઈ, તમે ઘણું બધું જ સારી સારી માહિતી અમને આપી. અને હવે હું ગોહિલ સરને વિનંતી કરીશ કે આગળનો દોર સંભાળે. પ્લીઝ ગોહિલ સર. જી. ખૂબ જ સંઘર્ષ, અને એ સંઘર્ષમાં પણ પોઝિટિવિટી ક્યાંથી નીકળે, બરાબર? કોઈ નેગેટિવ વાત કરે તો એ નેગેટિવ વિચારવાનું નહીં, પણ એને પોઝિટિવ સમજી અને ચાલો આ વ્યક્તિત્વ, આવું વ્યક્તિત્વ જે આપણે સમાજની અંદર છે, અને આપણે આવા જ અવનવા જે આપણા ઉદ્યોગપતિઓ સ્ત્રીઓ છે, જે સમાજ લક્ષી કંઈક ને કંઈક જોડાયેલા છે, તેવા દરેક વ્યક્તિઓને લઈને 10 થી 12 દિવસના સમયગાળામાં અમો પરિશ્રમથી પ્રગતિ સુધી ના એક ભાગરૂપે વેબિનાર કરીશું. આજે જે આપ સૌ જોડાણા, અને ખાસ કરીને કિશોરસિંહજી, દર્શનસિંહજી, નટુભા, એ સિવાયના જે નામી અનામી આપણા બધા જ વ્યક્તિઓ કે જે દર્શન બાબાને કંઈક બોલવા દો. દર્શન બાબા એવા મેં અત્યારે જોયા. આ તો પણ જય માતાજી બાબા. જય માતાજી. બોલો દશરથમાં બોલો. આપનું માઇક મ્યુટ છે. દશરથ બાબા અનમ્યુટ કરો. જય માતાજી આપ સર્વેને, દિવાળીને બધાને નવા વર્ષના જય માતાજી. આજે અમાર કિશોરસિંહને સાંભળવા માટે અમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને એમને જ સાંભળવા છે, અને એમાંથી જ બધાને પ્રેરણા મળવાની છે, એટલે આપને જ અમે સાંભળીએ. બહુ સરસ, બહુ સરસ. જી જી આગળ વધારો. જી જય માતાજી પરમાર સાહેબ. જય માતાજી. હવે જો આજે કર્યું ને અજીતભાઈ, આવું તમે બી સ્ટાર્ટ કરો તમારા સમાજમાં. સાચી વાત છે સાહેબ. અને આ બધા જ આજે જે દર્શન બાબા આપણી સાથે બધા બીજા જોડાયા છે, બધા જ ઇન્ડસ્ટ્રીના એક લીડર છે, બહુ મોટા મોટા લીડર એમ. જી 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 આપની ટીમમાં તો બધા લીડરની જ ફોજ છે. તમે જે કેવા ધીરુભાઈ અંબાણી જેવા, મુકેશ અંબાણી જેવા બિઝનેસમેન છો, સફળ બિઝનેસમેન, એટલે આપની ટીમે એવી જોરદાર જ હોય, અને દરેકે દરેક સફળ વ્યક્તિ જ આપની સાથે જોડાયા હોય છે. બસ મિત્તલભાઈ, તો આવો પ્રોગ્રામ નેક્સ્ટ કરો, અને બધાને આવી રીતે ચાન્સ આપતા રહો. અને ફરીથી ખાલી એક કહી દઉં, બિઝનેસ ની અંદર કોઈ દિવસ તકલીફ વગર કોઈ દી આવતું નથી. કોઈ બિઝનેસમેન એમ કહેતું હોય કે મારી પાસે પૈસાનો તૂટો નથી, અને કોઈ બિઝનેસમેન એમ કહેતું હોય કે મારી પાસે પૈસા સરપ્લસ છે, તો બે જગ્યાએ ખોટા છે. બિઝનેસમેન પાસે ક્યારે પૈસા સરપ્લસ હોતા નથી, અને બિઝનેસમેન પાસે ક્યારે પૈસાનો તૂટો નથી હોતો. આ બે જ વસ્તુમાં એને ક્યારે જ્યારે અને બીજું ખાસ સંજયભાઈ બીજા બધા જ દર્શનસિંહ સાહેબ બધા જ છે, બિઝનેસ નો મલ્ટીપ્લિકેશન તો જ થાય જો ટાઈમ નું મલ્ટીપ્લિકેશન કરવામાં આવે. નેટવર્ક સ્લો થયું છે. હવે આવે છે, હવે આવે છે. હા બરાબર. બિઝનેસ નું મલ્ટીપ્લિકેશન તો જ થાય, અને બિઝનેસ નો ગ્રોથ તો જ થાય કે તમારે બિઝનેસમાં પાર્ટનર્સ ઉભા કરવા પડે, એટલે કે થિંકિંગ પાર્ટનર. હું ફાઇનાન્સ પાર્ટનર નથી કહેતો, થિંકિંગ પાર્ટનર. થિંકિંગ પાર્ટનર, રાઈટ. હા, થિંકિંગ પાર્ટનર હોય ને તો જ આ કામ થાય. અને વિચારની જે સ્પીડ છે ને, એટલી જ વિકાસની સ્પીડ હોય. વિચાર કોઈ દી વાંચ્યો નથી હોતો, પણ એ વિચારને વાંચ્યો રાખનારો માણસ છે ને, એ વિકાસ કરી નથી શકતો. રાઈટ. કિશોરસિંહભાઈ, હા 2 મિનિટ કોઈને બી ક્વેશ્ચન પૂછવા હોય તો વ્યુઅર્સ માંથી. ઓપ્પો લખેલું છે, ઓપ્પો A9. તમે હાથ ઊંચો કર્યો છે, તમે અનમ્યુટ થી તમે પૂછો. હા, વ્યુઅર્સ માંથી કોઈને કિશોરસિંહભાઈને કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો પૂછી શકે છે. ઓપ્પો A9 ગિરીશ મકવાણા. કિશોરસિંહ. હા ગિરીશ, બોલો બોલો ભાઈ. કેમ છો? જય માતાજી બધાને હેપી ન્યુ યર. યસ ગિરીશભાઈ.
ક્વેશ્ચન તો કઈ છે નહીં, કારણ કે અમે સદાય તમારા ગાઈડલાઈન નીચે આગળ વધી રહ્યા છીએ. પાકું. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. યસ, જયદેવસિંહ. બસ આપણે બધા ભેગા થઈને આવું આવા બીજા પ્રોગ્રામ કરીએ. જી થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ગોહિલ સર આપ. હેલો ગોહિલ સર. લક્ષ્મણસિંહ નો બી બિઝનેસ બહુ સારો છે. લક્ષ્મણસિંહ બી બહુ જ ઇનોવેટિવ બિઝનેસ કરે છે. લક્ષ્મણસિંહ રાજપૂત અત્યારે જો રેડ છે. હા એ થેન્ક યુ બાપુ, કિશોરસિંહ બાપુ એન્ડ ટોટલ આપણા બધા એલ્ડર્સ અને મોટા ભાગના બિઝનેસમેન છે. બસ લાસ્ટ મારો એક કહી દઈએ, બિઝનેસ કરવા માટે પૈસાની જરૂર પડે છે. બિઝનેસ પૈસા વગર થઈ શકે છે. આ બેને સિંક્રોનાઇઝ કરવું ને એ સાયન્સ છે. સાયન્સ એટલે એમાં કોઈ બુદ્ધિ નથી ચલાવવાની, મન ચલાવવાનું છે. મન ચલાવવાનું છે. અને મન અને મગજની લડાઈ થાય ત્યારે મનનું માનજો, મગજનું ના માનતા. દિલ અને દિમાગની લડાઈ થાય તો દિમાગનું ન માનતા, દિલનું માનજો. ખાસ કુટુંબ સાથે જ્યારે વાત કરવાની હોય ત્યારે કોઈ ફેસલો દિમાગથી ન લેતા, દિલથી લેજો. અને જેની સાથે ખાસ જેની સાથે લાગણી છે, સાસુ વહુ, બે ભાઈઓ, દેરાણી જેઠાણી, બે પાર્ટનર્સ કે આ એમાંય ભૂલથી ને બી તમને એમને નુકસાન કરવાનો અથવા એમને નીચા દેખાડવાનો વિચાર આવે તો 2 મિનિટ આંખ બંધ કરી વિચાર ફેરવી નાખજો તો તરત ને તરત વિચાર બદલાઈ જશે. 1 સેકન્ડનો વિચાર છે ને આખી જિંદગી ખરાબ કરી નાખે છે. 1 સેકન્ડનો વિચાર. એટલે મન અને મગજનું સિંક્રોનાઇઝ કરો. બીજું ખાસ આપણે આવનારા પ્રોગ્રામો કયા કરવા એનો પ્લાનિંગ કરશું. અને આના સિવાય મારો કોઈ હોય તો કયો. લાસ્ટમાં તમે બહુ સરસ વાત કરી કે કોઈ નેગેટિવ થોટ્સ આવે તો એના ઉપર બીજા 1-2 પોઝિટિવ થોટ્સ આપી દો એટલે નેગેટિવ થોટ્સ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. મેં મારી રીતે બનાવેલી છે, મારો વિચાર કહું ડેવલપમેન્ટનું. લાસ્ટ આ કરીને પછી આપણે પૂરું કરીએ. ડેવલપમેન્ટનું ફૂલ ફોર્મ છે ને ગુજરાતી થાય વિકાસ. આ મેં કોઈ ડિરેક્ટરીમાં નથી વાંચ્યું, પણ મેં મારી રીતે કરેલું છે. ડી એટલે ડેડિકેશન. ડેવલપમેન્ટનો સ્પેલિંગ છે ડી એટલે ડેડિકેશન. ડેડિકેશન સ્ટાર્ટ ફ્રોમ યોર સેલ્ફ. તમારી જાત સાથે તમે એટલા બધા ડેડિકેટેડ રહો, એટલા બધા કે તમારું કોઈ ઓડિટ ન કરે ને તોય તમારે ડેડિકેશન થી કામ કરવાનું. રાઈટ. ડેવલપમેન્ટનો પેલો. ડેવલપમેન્ટનો બીજો વર્ડિંગ લેટર છે ઈ. ઈ એટલે એથિક્સ. એથિક્સ નું ગુજરાતી થાય સિદ્ધાંત. સિદ્ધાંત વગરની સફળતા કોઈ ટકશે નહીં. એટલે સિદ્ધાંતથી કામ જ કરો. 100 રૂપિયા આપી અને એનો 1000 રૂપિયા વ્યાજ લઈને મહેરબાની કામ ન કરો. કોકને 100 રૂપિયા ઉધાર, 10,000 રૂપિયા ઉધાર આપ્યા હોય 5 વર્ષ પછી 50,000 રૂપિયા ન માંગો. બીજું તમારું નથી એ તમારું નથી જ, એને લેવાનો ટ્રાય કરો નહીં. ન કરો. એટલે સિદ્ધાંત વગરની સફળતા કોઈ દિવસ ટકશે નહીં. એના પછીનું છે વી. વી એટલે વિઝન. તમારી પાસે ડેડિકેશન છે, એથિક્સ છે, પણ વિઝન નહીં હોય તો ડેડિકેશન અને વિઝન વગર એથિક્સ થી બી તમે સિદ્ધાંત, માણસ બહુ સિદ્ધાંતિક છે, એ માણસ બહુ ડેડિકેશન છે, પણ એની પાસે વિઝન નહીં હોય. જેટલું તમારું વિઝન મોટું એટલો વિકાસ મોટો થશે. વિઝન અને વિઝન છે ને એક ખેતીના પાક જેવું છે. એમ આપણે ખેતીમાં જેમ એક દાણો વાવીને પછી એને સતત એને આપણે શું એને ગુજરાતીમાં કહેવાય, મતલબ માવજત કરવી પડે. એમ તમારા વિઝન ને માવજત કરવી પડે. વિઝન ને ક્યારે પૂરું ન થવા દેવાય. વિઝન સતત મોટું બનાવતું જવું પડે. અને એ વિઝન પછી અગેન ડેવલપમેન્ટ નો ઈ આવે. ઈ એટલે એમ્પાવરમેન્ટ. ડેવલપમેન્ટ ઈ તમારું એમ્પાવરમેન્ટ એવું બનાવો કે ડેડિકેશન થઈ ગયું, એથિક્સ થઈ ગયું અને વિઝન. એ વિઝન ને પૂરું કરવા માટે તમારી પાસે એમ્પાવર કરવા માટે એ ટીમ, તમારી ટીમને એમ્પાવર કરવા પડે. અને ઈ ડેવલપમેન્ટ ઈ પછી આવશે એલ. એલ એટલે કોઈ દિવસ લર્નિંગ ની કોઈ ઉંમર નથી હોતી. છેલ્લું હોય ને ભીષ્મ પિતામાં છેલ્લે જતા રહે ને ત્યારે એ બોલ્યા હતા કે ભાઈ લર્નિંગ કરવું હોય. મતલબ મને હું સ્ટોરીમાં, કારણ કે હું એટલો બધો ઐતિહાસિક નથી જાણકાર એટલે, પણ લર્નિંગ નેવર બી એન્ડિંગ. જે દિવસ તમારું લર્નિંગ પૂરું થઈ ગયું તે દિવસથી તમારી લીડરશિપ પૂરી. હેલો. હા જી જી કન્ટિન્યુ. અવાજ આવે છે ક્લિયર કન્ટિન્યુ. હેલો. આવે છે અવાજ બરાબર? હેલો. હેલો. અવાજ આવે છે કિશોર? આવે છે ને. લર્નિંગ
જે લર્નિંગ કરી શકશે એ જ લીડરશિપ કરી શકે, અને લીડરશિપ કરી શકે એ જ સક્સેસ કરી શકે. લીડર કોઈ દી પેદા થતા નથી, બધા જ એક જ લીડર. અને એલ પછી આવે ઓ. ઓ એટલે ઓપોર્ચ્યુનિટી. એવરી સેકન્ડ નો ઓપોર્ચ્યુનિટી. એક એક સેકન્ડ છે ને ઓપોર્ચ્યુનિટી છે. તમારો બોલેલો શબ્દ એને મારે ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો, નેગેટિવમાં કન્વર્ટ કરો. જય માતાજી. આવી રીતે બી જય માતાજી જાય. જય માતાજી. આવજો. જય માતાજી. કહેવાનો મતલબ આવજો. યસ, વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. એટલે એવરી વર્ડિંગ ઇઝ અ ઓપોર્ચ્યુનિટી. એવરી સેકન્ડ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. એના પછી છે પી. પી એટલે પેશન. એટલા બધા પેશન થી કામ કરવું પડે, એટલા બધા પેશન. પેશન છે ને એ ફેશન છે. પેશન છે એ ફેશન છે. ફેશન એટલે પેશન. પેશન એટલે તમારે કઈક કરવાની એક પેશન હોવી જોઈએ. એવરી પર્સન એઝ એ પેશન. બધા પર્સન પાસે પેશન હોવી જોઈએ. એવરી પર્સન એઝ એ પોટેન્શિયલ. બધા જ માણસો પાસે પોટેન્શિયલ છે. એ રિક્ષાના ડ્રાઈવર હોય, એ લારી ખેંચતા હોય, કે મોટા કંપનીનો ઓનર હોય, બધા પાસે પેશન છે, પોટેન્શિયલ છે, અને એને પ્લેટફોર્મ આપવાનું છે. અને એના પછી આવે ડેવલપમેન્ટ. પી. પી પછી આવે અગેન એમ. એમ એટલે મેનેજમેન્ટ. વોટ ઇઝ મેનેજમેન્ટ? ટુ મેનેજ યોર સેલ્ફ, ઇટ ઇઝ એ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની સિમ્પલ ડેફિનેશન, ટુ મેનેજ યોર સેલ્ફ, ઇટ ઇઝ એ મેનેજમેન્ટ. આપણે એમ કહીએ કે માણસોને મેનેજ કરતા આવડવા જોઈએ, પૈસાને મેનેજ કરતા આવડવા જોઈએ. ના, પછી 2 મિનિટનો ટાઈમ આપજો. હા, યસ યસ. મેનેજ યોર સેલ્ફ ઇટ ઇઝ એ મેનેજમેન્ટ. મતલબ તમારી જાતને મેનેજ કરતા આવડી ગયા એટલે બધું જ મેનેજ થઈ જાય છે. મને ક્યારે ખોટું લાગ્યું, મને ક્યારે ન ગમ્યું, મને ક્યારે નુકસાન થયું, આ બધું જ મારી જાતને મેનેજ કરવાનું છે. મેનેજ યોર સેલ્ફ ઇઝ એ મેનેજમેન્ટ. અને એના પછી છે એન. એન એટલે નેગોશિએટ. MENT. હા, આ બધું થઈ જાય પછી અર્નિંગ. ME અર્નિંગ. આપણે શું કરી છે, સીધા ભણી લીધું પછી અર્નિંગ સ્ટાર્ટ કરી દઈએ છીએ. આટલું બધું કરી લીધા પછી અર્નિંગ કરવાનું છે. અર્નિંગ એવું હોવું જોઈએ કે તમે અર્નિંગ કરો છો એનાથી ડબલ અર્નિંગ તમારે બીજાને શીખવાડવું પડશે, તો જ તમારી આવકમાં વધારો થશે. અને એના પછી છે એન. એન એટલે અગેન નેગોશિએશન. નેગોશિએશન એટલે પ્રાઇઝમાં નેગોશિએશન નહીં, નેગોશિએશન વિથ યોર સેલ્ફ. વિથ યોર સેલ્ફ ઈગો. તમારી જાત સાથે નેગોશિએશન કરતા તમારે શીખવું પડશે. તમારું માન અપમાન, તમને બોલાવ્યા ન બોલાવ્યા, રાખ્યા ન રાખ્યા, બધું જ. અને લાસ્ટ જેમ ડેવલપમેન્ટની વ્યાખ્યા ડી થી સ્ટાર્ટ થાય, ડેડિકેશન થી, એમ ડેવલપમેન્ટની વ્યાખ્યા નહીં, ડેવલપમેન્ટની ડેફિનેશન ડી થી સ્ટાર્ટ થાય અને ટી થી પૂરી થાય. ટી એટલે ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ, ટ્રુથ વિથ યોર સેલ્ફ. તમારી જાતમાં વિશ્વાસ રાખો. બધાથી ખોટું બોલો, તમારી જાત સાથે ખોટું ન બોલો. ટ્રુથ વિથ યોર સેલ્ફ. થેન્ક યુ. યસ, તો મને સમય આપજો. જી જી. જયદેવસિંહ મિત્તલબાને અભિનંદન આ વેબિનાર યોજવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ આપ કિશોરસિંહ. યસ જય માતાજી બધાને. યસ. મહિપાલસિંહ બોલું. હવે કિશોરસિંહ, મારે એક આઈડિયા તમારી જોડે મૂકવો હતો. મને ખબર નથી અત્યારે પ્રોગ્રેસમાં છે કે નથી. આપણે જેટલા એકબીજા સાથે સંકળાયેલા છીએ ને, રાઈટ, માનો કે મારું ફાઇનલ પ્રોડક્ટ છે એ તમારું રો મટીરિયલ બનતું હોય, રાઈટ, ઠીક છે. તો એવા બધાને જોડી અને એક એવું ગ્રુપ બનાવવામાં આવે કે જેથી અત્યારે કોરોનાને લીધે તમને ખબર છે કે હું જોડી દઉં છું. બધાને મહિપાલસિંહ, મને મારો નંબર છે ને આપની પાસે? જી જી. હા, તો હું તમને આપણું વોટ્સએપ ગ્રુપ છે એમાં કનેક્ટ કરું. શ્યોર, તમારા આઈડિયા બરાબર છે. અને એને એ જ બેઝ આઈડિયા છે, એની ઉપરથી જ થશે. યસ યસ. જયપાલસિંહ. સર્વેને જય માતાજી અને નવા વર્ષના હેપી ન્યુ યર. હવે મિત્તલબા અને ગોહિલ સાહેબ તો સરસ પ્રોગ્રામ કરે છે. હવે પાવર ટેક ની જગ્યાએ પાવર બેંક ગ્રુપ કરી નાખો. કેમ કે ઓલું નથી કેતા કે કિશોરસિંહ ની તો કોઈ વ્યાખ્યા જ આપવાની જરૂર નથી. કિશોરસિંહ તો એક એવી વસ્તુ છે ને, જેમ કે અમે અમારી ટેકનિકલ ભાષામાં વાત કરીએ કે જેમ કિશોરસિંહભાઈ ને ખબર પડી જશે કે જયારે પાવર સપ્લાય ન હોય ને ત્યારે પાવર બેંક કામ આવે. એમ કિશોરસિંહભાઈ એવું વ્યક્તિત્વ છે કે જયારે મગજ કોઈના માઇન્ડમાં કોઈ વિચાર ના હોય ને, અને કિશોરસિંહ ખાલી સામે હોય ને, તો એ માણસ છે ને આપોઆપ ચાર્જ થઈ જાય અને એનામાં નવી ઉર્જા આવી જાય. એટલે એ વાત એ છે. અને આપણું શોર્ટમાં કહીએ, પણ યંગ જનરેશન છે એના માટે એક અત્યારે હાલમાં પણ એક ગ્રુપ ચાલુ કરેલું જ છે.
જે રાજપૂત 3 વ્યાપાર કરીને છે એમાં કિશોરભાઈ પણ છે અને એ ઘણા બધા ગ્રુપ સાથે જોડાયેલા છે. એમાં તમે તમારું ટાંકણી થી લઈને તમે જહાજ બનાવતા હોય ને તો તમે એમાં કોઈ પણ ચાર્જીસ વગર માર્કેટિંગ એટલે આપણા જ ભાઈ માર્કેટિંગ કરે છે. અને હું તો ઘણું બધું, હું એક નોકરિયાત માણસ છું તો પણ મેં ઘણું એવું સારું એમાં પ્રોગ્રેસ કરેલી છે અને ઘણા પણ લોકો મારા સાથે કનેક્ટ થયેલા છે. વધારે તો કિશોરસિંહ બધું જાણે જ છે. એટલે કોઈ પણ વ્યક્તિને જોડાવવું હોય કોઈ તો કિશોરસિંહ પાસેથી કે ગ્રુપમાં તમે મને સેન્ડ કરો કા કોઈ પણ આપણે જે એમાં જોડાયેલા છે એ ગ્રુપમાં એમનામ તમે જોડાઈ શકો છો. અને એ ગ્રુપ એટલે દરિયો છે આખો એમાં. અને એના ઉપરથી ખબર પડે છે કે ખરેખર દરબારો પાસે બિઝનેસ છે. પેલા એવું કહેતા કે દરબાર ધંધો ન કરી શકે, પણ આ ગ્રુપમાં જોડાવો ને પછી દરબાર સિવાય કોઈ નહીં. આમાં બીજા ઘણા બધા જોડાયેલા છે. આપણે કોઈને એવી રીતે નથી કહેવા માંગતા, પણ અત્યારના યુગ પ્રમાણે દરબાર બધું જ કરી શકે, બધું જ કરી શકે, બધું જ. દરબાર ખાલી લડી નથી શકતા, દરબાર બધું જ કરી શકે. દર્શનસિંહ, થેન્ક યુ જયપાલભાઈ, જોડાવા બદલ અને આપના રિવ્યુ આપવા બદલ થેન્ક યુ જયપાલભાઈ. દર્શનસિંહ છે? જય માતાજી. દર્શનસિંહ, ઓકે. દર્શનસિંહ નીકળી છે. હેલો, યસ. પ્રેમસિંહ રાઠોડ, યસ. प्रेमसिंह राठौर सर, जय माता दी गुबम। है हुकुम। यस यस यस, क्या हाल सर? एकदम मेरा सर बहुत बड़ा आपका अचीवमेंट है। हमने तो आपके साथ 100 में दिल्ली और गुजरात में मिलने का हुआ था और राजस्थान से चला के आए थे आप ही के मोटिवेशन से और जडेजा साहब के मोटिवेशन। जाडेजा सर है ना सर, हमारे समाज में जाडेजा सर ही तो है सबको जो मोटिवेशन देते हैं। सर बहुत बहुत इनोवेटिव पर्सन सर। हमने तो आपसे ही बिजनेस का थोड़ा आइडिया सीखा और हमारे साथी लोगों ने बिजनेस भी चालू किया। राजस्थानी बिजनेस में समझते ही नहीं थे, तो आपका बार बार मोटिवेशन मिलता रहा और बहुत अच्छा लगा और हर बार मैं जुड़ता हूँ। थैंक यू सर, थैंक यू। ओके मित्र साहब, थैंक यू राठौर सर, थैंक यू सो मच जी। ओके, દીપકસિંહ સાહેબ છે, દીપકસિંહ સાહેબ ને આપણે બધા અભિનંદન આપી દઈએ। દીપકસિંહ સાહેબ જી, દીપકસિંહ સર કોંગ્રેચ્યુલેશન। દીપકસિંહ સાહેબ છે એટલે યસ, દીપકસિંહ સાહેબ ને કોંગ્રેચ્યુલેશન અને ગોયલ સર ને પણ કોંગ્રેચ્યુલેશન। નટુભા ને भी કોંગ્રેચ્યુલેશન। જી, બાપુ સાહેબ ને भी કોંગ્રેચ્યુલેશન। દીપકસિંહ સાહેબ અમારો અવાજ આવે છે? દશરથબા, જય માતાજી। નટુભા સાહેબ જય માતાજી। આજે બધાને કોંગ્રેચ્યુલેશન આપવા જેવા છે। ઓકે દશરથબા, તમારી વખતે હાજર ન રહેવાનું, કઈક કામ આવી ગયું હતું, તમારો હતો ને પહેલો પ્રોગ્રામ, તમને સાંભળવા હતા। અચ્છા અચ્છા, હાજી કઈક કામ આવી ગયું હતું ખાતાકીય, એટલે મારે જવું જય પડ્યું। માતાજી સાહેબ, જય માતાજી બધાને। અને બધાને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। વોટ્સએપ થી બધા જોડાયા એ બદલ, અને નેક્સ્ટ જે બધા ફરીથી જોડાય એ બધાને રિક્વેસ્ટ, થેન્ક યુ। જય માતાજી, જય માતાજી બધાને, બધાને હેપી ન્યુ યર। જય માતાજી। દેખાડ દઉં પાવરટેક ની કંપની। હેલો, કહેવા માંગીશ। હેલો કિશોરસિંહ, હેલો કિશોરસિંહભાઈ કોઈ કંઈક કહેવા માંગે છે। 1 મિનિટ ચાલુ રાખજો, 1 મિનિટ ચાલુ રાખજો, કોઈ કંઈક કહેવા માંગે છે। હું કિશોરસિંહ વિશે ખાલી એક જ શબ્દ કહેવા માંગુ છું। જી જી, સંસ્કાર અને સમૃદ્ધિનો સમન્વય એટલે કિશોરસિંહ। ખૂબ સરસ, સાચી વાત કરી। હેલો, બસ, થેન્ક યુ થેન્ક યુ સો મચ। યસ યસ, હાજી, હેલો, હિંમતસિંહ રાહુલ ચાવડા બોલું છું। રાહુલભાઈ, હેલો, હા બોલો, અવાજ સંભળાય છે। કિશોરસિંહ સાહેબ ને લગભગ 4 વર્ષથી જાણું છું। હું જેડા ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં જોબ કરું છું, એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે। ઓહો, ઓકે ઓકે સર, હા હા, ઓકે સાહેબ, કેવું છે? મજામાં? એકદમ મજામાં સર। આપણે રૂબરૂ મળેલા છીએ પણ ખ્યાલ નથી મને। ના, આપણે મળેલા છીએ, જેડા એકાઉન્ટ્સમાં છું, હિંમતસિંહ। હા હા સર, યસ યસ, સાચું મને, યસ હા સર। બસ સાહેબ, આપના આશીર્વાદ છે અને આપને બધું જોઈને અમે જાણીએ છીએ અને આપના તરફથી જે મળે છે એ બધું લઈએ છીએ, તો બહુ આનંદ થાય છે અમને। હા ઓકે સાહેબ। મિત્તલબા જી સર, મારો મને પેલું છે ને અત્યારે હોસ્ટ કોણ છે ખ્યાલ નથી આવતો મને। આપ જ છો કિશોરસિંહ? હા ઓકે, 2 મિનિટ હો। હાજી, થેન્ક યુ વ્યુઅર્સ નો, થેન્ક યુ કિશોરસિંહભાઈ નો। 1 મિનિટ મિત્તલબા, હા જી જી 1 મિનિટ ચાલુ જ છે, કન્ટિન્યુ જ છે। અમારી કંપની છે જી જી,
કંપની છે બધાને અમારી પાવરટેક પ્રોજેક્ટ લિમિટેડ છે દેખાય છે જી સર દેખાય છે. દેખાય બિલકુલ બિલકુલ સર. આ અમારી કંપનીની અંદર વિહાધામ છે સિસ્ટમો છે આદેશ છે આપણે આશા રાખીએ કે જોનાર તમામ વ્યક્તિ અને બિઝનેસ કરનાર દરેક વ્યક્તિ પાસે આવી કંપની હોય. હા અમારો જો સોલાર નો બિઝનેસ છે તમારા બધા ત્રિમૂર્તિ લોકો સોલાર નો છે લોન કિશોરજીભાઈ અમારી સોલાર પેનલ બની રહી છે સરસ. ટોટલ 280 જણાની ટીમ છે આખી 3 કંપની છે અમારી અને કંપનીમાં સોલાર વોટર સોલાર કોઈ બહારના લોકો નથી સુરેન્દ્રનગરના જે આજુબાજુના છે એ બધાની આ બધું જોયા પછી ઘણા બધા સુરેન્દ્રનગરમાંથી જ આપણી પાસે આવશે. થેન્ક યુ યસ ખૂબ સરસ. થેન્ક યુ સાહેબ થેન્ક યુ થેન્ક યુ સો મચ. અને આપનો બિઝનેસ 600 કરોડ થી 6000 કરોડ થી પણ વધુ થાય એવી શુભેચ્છા. અને ગોયલ સર ને વિનંતી કરીશ કે ગોયલ સર
આપ હેન્ડલ કરો. આપ સૌ આજના વેબિનારમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ પાછા આપણે જે પરિશ્રમથી પ્રગતિ સુધી માં જે નવા આપણા કોઈ પણ મહાનુભાવ આવશે તો તેની જાણ આપને કરવામાં આવશે અને તેની લિંક પણ અલગથી મૂકવામાં આવશે. અને પાછા આવો જ આપણા સમાજના જ ઘણા મહાનુભાવને આપણે બધા મળતા રહીશું, એમનાથી પરિચિત થતા રહીશું, એમાંથી પ્રેરણા લેતા રહીશું. એ જ સાથે મળીએ છીએ. જય માતાજી, જય ભવાની. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. થેન્ક યુ બોથ ઓફ યુ. બધાને જય માતાજી. જય માતાજી બધાને. કિશોરજીભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી.